કરી શકે, સાથે સાથે ચિંતન પણ કરવાનું છે, માત્ર રખડવાનું નથી. માત્ર રખડે એને પર્યટન કહેવાય. અને પવિત્રતા અને શ્રદ્ધાથી હૃદય ભરેલું હોય, જીવન પાવન જેનું હોય એને યાત્રા કહેવાય. લોકો પર્યટન કરે છે, લોકો ભટકે છે, લોકો રખડે છે, વાતાવરણ જસ્ટ ચેન્જિંગ, માહોલ બદલાય છે. ઠીક છે, રૂપિયા ભેગા થયા છે, ચાલો 2-5 હજાર વાપરી આવે ને ફરી આવી, જરાક મજા આવે, એ મજા કરવા ગયા છે, પણ પરમાનંદનો અનુભવ એને થતો નથી. સરસ વાત છે અહીંયા. તો એને નિર્મલી સરસ વાત કરી કે મચ ગંગામાં મરે ને ધરીને મરે બગલો ધ્યાન. માછલા ગંગામાં જ મરે છે એમ તો, અને બગલા એક પગે જ ઉભા. મચ ગંગામાં મરે અને ધરીને મરે બગલો ધ્યાન. એને વિષ્ણુ નાવે માન કેદી ન આવે કાનિયા. એને વિષ્ણુ નાવે માન કેદી ન આવે કાનિયા. પણ એ બગલાને એ માછલાને કાંઈ વિષ્ણુ નાવે માન આવે? એને વિષ્ણુ નાવે માન કેદી ન આવે કાનિયા. રામકૃષ્ણ પરમહંસ બહુ પ્રેક્ટિકલ સંત હતા. એક વખત કોઈ માણસે એમને પૂછ્યું કે મહારાજ, ગંગા સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય, સાચી વાત? મહારાજે કહ્યું, રામકૃષ્ણ પરમહંસે, કે વાત તો સાચી છે, ગંગામાં ડૂબકી લગાવો પાપ ધોવાઈ જાય, પણ ડૂબકી લગાવેલો માઇલ પર રહેશ કે બારો નીકળીશ કે? બહાર તો નીકળના પડેગા. તો કે પાપ કાંઠે વાટ જોઈને ઉભા છે, બહાર નીકળે એટલે તરત વળગશે. કપટી કુટિલ કાયા સે થક હું, કપટી કુટિલ કાયા સે થક હું, તીર્થ में सोता मंत्र को बकहूं, तीर्थ में सोता मंत्र को बकहूं. આજના યુગમાં મને કહેતા દુઃખ થાય છે, મને શરમ થાય છે કે આજના તીર્થો બજાર બની ગયા છે. આજના તીર્થોને કદાચ બ્રાહ્મણોએ જ કંટાળાનું સ્થાન બનાવી દીધું છે. મારું ખોડિયું બ્રાહ્મણનું છે, અહીંયા ભૂદેવો બેઠા હોય તો ક્ષમા કરજો. મને ગૌરવ છે બ્રાહ્મણ પરિવારમાં જન્મ ધારણ કર્યાનો, પણ છતાંય હું કહું છું કે જ્યારે ગોકુળ, મથુરા, વૃંદાવનમાં જઈએ કે દ્વારિકા જઈએ કે બીજા તીર્થોમાં જઈએ, એટલા બધા લોકો પરેશાન કરી દે કે માણસ શાંતિથી દર્શન ન કરી શકે, માણસ શાંતિથી યાત્રા ન કરી શકે. અને આ બધું જોઈને લખાઈ ગઈ છે બે પંક્તિ કોઈ કવિથી કે જોઈએ અટૂલી મહેક સમય પૂછતો ફરે. વાઇબ્રેશન્સ તો ત્યાં છે. જોઈ અટૂલી મહેક સમય પૂછતો ફરે, ફોર્યા હતા અહીં જે ફૂલ ક્યારે ખરી ગયા. ફોર્યા હતા અહીં જે फूल क्यारे खरी गया. कोई समय वहाँ पुष्प खिले होंगे, महात्मा रहे होंगे, ज्ञानी पुरुष वहाँ साधना की होगी ज्ञानियों ने, पर खरी गया. ક્યાંક મહેક છે પણ પુષ્પો હવે ખરી ગયા છે. ચમન અબ તો ઉજળ ગયા હૈ, માહોલ બહોત ખરાબ હૈ. અને આવા માહોલમાં આપણા હૃદયને તીર્થ બનાવવું એ આ સમાજની માંગ છે. કપટી કુટિલ કાયા સે થક હું. સરસ વાત કરી છે કે કપટી માણસ, કુટિલ માણસ યાત્રા કરવા જાય તો પરિણામ શું? તો કે પૈસા વપરાઈ જાય, શરીર થાકી જાય, બીજો કોઈ ફાયદો? कपटी कुटिल काया से थक हूँ, तीर्थ में तोता मंत्र को रट हूँ. तीर्थ में जाए ओम नमः शिवाय, ओम नमः शिवाय पोपटनी जेम तोता मंत्र ने रटे. अरे ए सिवाय ने कोई फायदो न होय तो आवा लोको माटे વધારેમાં વધારે જો ફાયદાકારક હોય તો આવા જ્ઞાન યજ્ઞો છે જ્યાં કોક તમારો કાન પકડે છે. જાગ, ઊભો થા, સત્યને સમજ અને પછી આગળ વધ. તું જ્યાં ઊભો હોઈશ ત્યાં તીર્થ બની જશે. તારી પાસે પરમાત્મા આવશે, તને પૂછશે કે ભાઈ તારી ઈચ્છા શું છે. તારી ક્ષમતાને એટલી વિકસિત કર, પણ હૃદયમાં કુટિલતા છે, ક્યાંય નિર્મળતા છે નહીં, અને યાત્રા કરવો કોઈ ફાયદો નહીં. ખેર સરિતા તટ પાવન પરમાણુ, ઋષિ કિન્ન જપ તપ ધ્યાયે સ્થાણુ. તીર્થોમાં તો નિર્મળ હૃદયના ઋષિ મુનિએ ઘોર સાધના કરી છે વિશ્વના કલ્યાણની ભાવનાથી. પણ આ લોકો પ્રત્યે તમારી કોઈ આસ્થા ન હોય, માત્ર ફરવાનો જ ઈરાદો હોય કે યાત્રામાં દેખ્યા દેખી હોય, તો ભાવ ભક્તિ બીનું તીર્થ જો જાય
ભાવ અને ભક્તિ વગર જે તીર્થમાં જાય છે વર્ગ વ્યર્થ ખર્ચ શ્રમ શક્તિ ગવાય, એ થાકીને બિચારો પાછો આવે છે, એનો શ્રમ વ્યર્થ જાય છે. ખેર સરસ વાત કરી છે. 3 રીતે માણસ પાપ કરે છે. સાંભળજો, 3 રીતે પાપ કરે છે, કાયિક, વાચિક અને માનસિક. તો કે તીર્થમાં જઈએ ને તો કે પાપો બળી જાય, એટલે ગણિતથી માણસ તીર્થમાં જાય છે. પણ અહીંયા સરસ વાત કરી વેદવ્યાસે કે વાચિક પાપ જપ સે વિનાશે, વાણીનું પાપ જપથી નાશ પામે છે. કાયિક દેહ તપે તબ નાશે, શરીરથી કોઈ પાપ થયું હોય તો કાયાને તપાવો, દેહને સાધનામાં નાખી દો. વધારાની શરીરની શક્તિ ઉર્જા જે ઉધામાં કરતી હોય, તમારી આંખોના ઠેકાણા ન હોય, તમારા મનના ઠેકાણા ન હોય, આ રીતે તમારી ઉર્જા જે ઉધામાં કરતી હોય તો એને સાધના આપી દો. જૈન શાસ્ત્રમાં તપ ઉપર જ આખું શાસ્ત્ર ઊભું છે. વર્ષી તપ, 28 આ બધું શું છે? મુસ્લિમોના રોઝા આ શું છે? આપણી એકાદશી શું છે? શ્રાવણ મહિનાના ઉપવાસ શું છે? પુરુષોત્તમ મહિનાના એકટાણા શું છે? શરીરથી થયેલા પાપો એને નાશ કરવા માટેનો માર્ગ છે. જરૂર કરતા જ્યારે ઉર્જા વધી જાય ત્યારે એનો વિસ્ફોટ થાય છે. એ વિસ્ફોટ 2 રીતે થાય, એક નેગેટિવ, બીજો પોઝિટિવ. પોઝિટિવ વિસ્ફોટ થાય તો બહુ સારું છે. સંતોની પાસે ઉર્જા એટલી બધી વધી ગઈ કે એનો વિસ્ફોટ થયો. બુદ્ધે હજારો લોકોને ભગવા રંગથી રંગી નાખ્યા. મહાવીરની ઉર્જાનું ઉર્ધ્વીકરણ થયું, એનો વિસ્ફોટ થયો તો મહાવીરે હજારો લોકોને ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ બોલતા કરી દીધા. બદલાઈ ગયા હજારો લોકો. મારે કેવું છે, પોઝિટિવલી જ્યારે ઉર્જાનું ઉર્ધ્વીકરણ થાય અને એનો વિસ્ફોટ જ્યારે થાય છે ત્યારે માણસ પ્રબુદ્ધત્વમાં પ્રવેશ કરે છે અને આખી દુનિયાને બદલી નાખવાની એનામાં તાકાત હોય છે. પણ એ ઉર્જા નેગેટિવ રીતે પણ વિસ્ફોટ કરી શકે. નેગેટિવ રીતે જ્યારે વિસ્ફોટ થાય ત્યારે શું શું થાય છે એ તમને બધી ખબર છે, કારણ કે આપણા ઘરમાં, આપણા સમાજમાં આ બધું કરતા જોઈએ છે. આ થતું હોય છે. માતાઓ, ભાઈઓ, તમને એમ લાગે કે ઉર્જા શરીરમાં ઉધામાં કરી રહી છે, ઉર્જા કંઈક મારી સાથે એટલે ચેતના સાથે કંઈક ગડબડ કરી નાખશે. આંખોને ભટકાવે છે, મનને ભટકાવે છે, વાણીને ભટકાવે છે. તપશ્ચર્યામાં લાગી જાઓ, શરીરને ગાળી નાખો. એને જરૂર કરતા વધારે ભોજન નહીં આપો, જરૂર કરતા વધારે આરામ નહીં આપો, જરૂર કરતા વધારે સુખ સગવડ નહીં આપો. પાપના માર્ગ પરથી પાછા વાળવાનો આ માર્ગ છે. ઉર્જાનો ખરાબ રીતે વિસ્ફોટ થાય એ પહેલા માણસને બચાવી લેવાનો માર્ગ તપશ્ચર્યા. ખોટા રસ્તે ઉર્જાનો વિસ્ફોટ થાય એ પહેલા માણસને બચાવી લેવાનો માર્ગ, એનું નામ તપશ્ચર્યા. તો ફરી એક વખત કહું છું માતાઓ, ભાઈઓ, કાયિક, વાચિક અને માનસિક 3 રીતે મનુષ્યથી પાપો થઈ જતા હોય છે. વાણીથી કાંઈ ન જોયું હોય પણ એક બીજીને કે, બીજી ત્રીજીને કે, ત્રીજી ચોથીને કે. मूर्खों की कमी नहीं है इस जहां में गालिब, मूर्खों की कमी नहीं है इस जहां में गालिब. एक ढूंढो 1000 मिलते हैं. एक अड़द गोतवा जाओ ने 1000 મળે. एक ढूंढो 1000 मिलते हैं. पहली बीजी ने के, बीजी त्रीजी ने के, त्रीजी चौथी ने के. कायिक वाचिक पाप છે, યાદ રાખજો. વાણીથી થયેલું પાપ છે. તો કે વાણીથી પાપ ન થાય એ માટે શું કરવું? તો કે જપમાં લગાવી દો વાણીને, બોલવું જ નહીં. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એટલે તો સાધુ સંતો ઋષિ મુનિઓ રામ રામ રામ. આપણને ઘણી વાર એમ થાય કે આ રામ राम राम कहीं बोलतो ही नहीं, आ शू कर्या करे छे। उसने समझ लिया है कि वाणी से मुझे पाप करना नहीं है, मेरी वाणी को, मेरी ऊर्जा को मुझे राम नाम में लगा देनी। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। और जब किसी भी चीज के साथ तल्लीनता आ जाती है तब आप उस चीज में रूपांतरित हो जाते हैं। जब आप राम 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 2-5 साल तक अभ्यास करेंगे ना, और कुछ नहीं, सिर्फ राम ही राम, राम ही राम जैसा बोलेंगे ना वैसे आप हो जाएंगे, आप राम रूप बन जाएंगे। स्वामी रामतीर्थ ना जीवन में આવી જ घटना घटी थी। પછી तो रामतीर्थ राम राम बोलते थे और तीर्थ में यात्रा करते थे, घूमते रहते थे।
જ્યાંથી કંઈ સારું મળી લેતા હતા. એમાં રામતીર્થ એક વખત કોઈ ગામમાં ગયા, કોઈ એમને ગાળો દીધી એટલે રામતીર્થ આશ્રમે આવ્યા. 2-4 શિષ્યો હતા. ક્યાં હુઆ મહારાજ? બોલે આજ તો રામ કો બહોત ગાલી પડી. एक बीजा गांव गया, त्या कोई फटकार्या, आज तो राम को मार भी पड़ी. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. सिर्फ राम रूप ही रहता है. गाली पड़े तो राम को, निंदा हो तो राम की, मार पड़े तो राम को, फूल चढ़ाओ तो राम को, वाह वाह हो तो राम की, मेरा कुछ भी नहीं. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. वाचिक पापથી મુક્ત રહેવું હોય, વાણીના બંધનોથી મુક્ત રહેવું હોય, વાણીનો ખોટો વિસ્ફોટ, વાણીનો બકવાસ, વાણીનો દુરુપયોગ એનાથી બચવું હોય તો જરૂર પૂરતા જવાબ આપો. બાકીના સમયમાં તમારી વાણીને જપમાં લગાવી દો. તમને જ્યાં રસ પડતો હોય ત્યાં. પછી અલ્લાહ અલ્લાહ બોલો તોય મને વાંધો નથી ને રામ રામ બોલો તોય મને વાંધો નથી. લગા દો જપને. શિવ પુરાણ કહેવાય. સીધા સાધા રસ્તા. લાંબા તપ જપની કઈ જરૂર નથી. આવી ગડબડ તમારી વાણી કરતી હોય તો બધા ડાયા ડમરાઓ તો કઈ જરૂર નથી. હું રામ રામ કરીશ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. પણ તમને ખબર છે વૈખરી વાણી, વૈખરી એટલે માટલામાં જેમ ધાણી ફૂટે એમ બક 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 ચાલુ જ હોય. ધાણી ફૂટ્યા કરે ને કોકના કાનમાં દટાઈ મરે, એનાથી વધારે કાંઈ નહીં. आओ बकवास करशो नहीं, कोई ना कान पर बलात्कार ना करशो. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. शिव पुराण मार्ग बतावे છે. અને તમને પણ કહું છું, આપણા કાન પર શું કામ કોઈ અત્યાચાર કરી ન જાય. મારા શ્રોતામાં એટલું સાહસ હોવું જોઈએ. મને એકવાર સાંભળીને ગયો હોય એટલો સ્પષ્ટ થઈ જવો જોઈએ. એટલે એનામાં હિંમત હોવી જોઈએ કે કામનું નથી, મને ડિસ્ટર્બ કરે છે, કહી દો ચૂપ, નથી સાંભળવું. ચૂપ કહેવાની તમારા હિંમત આવી ગઈ ને બહુ થઈ ગયું, ના પાડી દો. ખલાનામ કંટકાનામ ચર્ચિદેવ પ્રતિક્રિયાઓ પાનવો મુખભંગો વાર દૂર દૂર તોવા વિવર્જનમ. સરસ વાત કરી છે. દુર્જનોનો અને કાંટાઓનો બે જ ઉપાય થઈ શકે. ખલાનામ કંટકાનામ ચ વિવિધેય પ્રતિક્રિયા. દુષ્ટ માણસો, નિંદા કરનાર, ગુથલી કરનારા, બીજાને પરેશાન કરનારા, અફવાઓ ફેલાવનારા, અને કાંટાઓ. એના બે જ રસ્તા. કયા કયા? ઉપાનમુખ ભંગો. તમારામાં તાકાત હોય તો આવા દુર્જનોનું અને કાંટાનું જોડા વડે મોઢું ભાંગી નાખો. ઉપાન એટલે જોડો. ઉપાનમુખ ભંગો. અને એવું કરવાની તાકાત ન હોય તો દૂર તો આ વિવર્જનમ, દૂરથી એનો ત્યાગ કરવો, એનો સંગ ન કરવો. હટી તો શકો ના, ધોકો ન લઈ શકો કઈ નહીં. આપણો હિંસા માર્ગ નથી, ત્યાગ તો હમારા માર્ગ હૈ, હમારી સંસ્કૃતિ કા. ખેર તો એનો ત્યાગ તો કરી શકો. નકામા શબ્દો બોલશો નહીં, નકામા શબ્દો તમારા કાનમાં પડવા દેશો નહીં. બસ આ લેસન છે આજનું લેસન. તો વાચક પાપ જપસે વિનાશ. વાણીના બંધનો ન થાય, વાચાથી પાપ ન થાય, કર્મ ન બંધાય, એટલા માટે જપ કરવા. વાચિક પાપ જપસે વિનાશ. બિઝી થઈ જાઓ જપ સાથે. કાયિક દેહ તપે તપ નાશે. શરીરના પાપથી મુક્ત રહેવું હોય તો શરીરને તપશ્ચર્યા આપો, સાધના આપો કે ઉર્જા ઉધામાં ન કરે અને ખોટા રસ્તે તમને ન ઢસડી જાય. બહુ સીધી ઉઘાડી વાત કહું છું. ખેર આ જ શાસ્ત્ર છે સાચું. આગળ વધીએ છીએ. માનસ પાપ ધ્યાન સે નાશે. માનસ પાપ, માનસિક પાપો. તો કે વાણીને તો જપમાં લગાડી દીધી, શરીરને તપમાં લગાડી દીધું, પણ સાલું મન ભટકા કરે છે. શું કરવું? તો કે માનસ પાપ ધ્યાન સે નાશે. ધ્યાનમાં તમે જો બેસી જશો તો ધીરે ધીરે માનસિક પાપોથી પણ મુક્ત થઈ જશો. તમારા સ્વ સ્વરૂપની સાથે તમારી તલ્લીનતા, હું કોણ છું, મારું અસલ સ્વરૂપ કયું છે, જે સ્પિરિટ છે, સોલ છે, જે ચેતના છે, જે રિયલ છે. તમે પ્રશ્ન કરશો ને ધ્યાનમાં કે હું કોણ છું, તો તમને ખબર પડશે કે મારું નામ, મારું રૂપ, મારા ગુણ, મારો હોદ્દો, મારી પ્રતિષ્ઠા આ બધું શાશ્વત નથી.
એ તો જન્મ્યો એમ ખલાસ પણ થઈ જશે. તો શાશ્વત તત્વ શું છે મારામાં? ભીतर ઉતરते जाएंगे उतरते जाएंगे उतरते जाएंगे, अपने आप ज्ञानोपलब्धि हो जाएगी माताओं भाइयों, और पता चल जाएगा कि मैं तो स्वयं परमात्मा हूँ, मैं स्वयं परमात्मा, बाहर नहीं है, अनुभव होगा. लेकिन ध्यान में बैठना तो चाहिए. ध्यान शिविर है हो 7 થી 9, એટલે કે 7 તારીખથી 9 તારીખ 3 દિવસ જરૂર આવજો. માનસ પાપની શુદ્ધિ માટે ધ્યાન માર્ગ બતાવ્યો છે. આગળ વધીએ છીએ. તે સહયાત્રી તેહી મતિશાલી. બહાર સરસ વાત કરી છે. સાચો યાત્રી કોણ? સાચો યાત્રામાં જનારો કોણ? સાચો બુદ્ધિશાળી કોણ? તો કે સાક્ષી સમાન પ્રશંસાગારી. ગાળો અને પ્રશંસા એ બંનેમાં જે સાક્ષી રહેનારો હોય એ જ સાચો અધ્યાત્મ પથનો યાત્રી છે. પેલો રખડનારો ગોકુળ મથુરા વૃંદાવન ભલે જે આવ્યો હોય, પણ જો સાક્ષી ભાવ ન હોય તો કોઈ મતલબ નથી. તેહી સહયાત્રી તેહી મતિશાળી. તેહી સહયાત્રી તેહી મતિશાળી. તેહી સહયાત્રી તેહી મતિશાળી. તેહી સહયાત્રી તેહી મતિશાળી. સાક્ષી સમાન પ્રશંસાગારી. સાક્ષી સમાન પ્રશંસાગારી. मन मथुरा समझो तन ब्रज है. 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 प्रेमाश्रु गंगा जल शुभ है. प्रेमाश्रु गंगा जल शुभ है. સાચી યાત્રા અહીંયા કરતા શીખવે છે ભગવાન વેદવ્યાસ. તે સહી યાત્રી તે મતિશાળી. એ જ સાચો આધ્યાત્મ પથનો યાત્રિક છે, એ જ સાચો બુદ્ધિશાળી છે. સાક્ષી સમાન પ્રશંસાગારી. પ્રશંસા અને ગાળોમાં સાક્ષી રહેનારો હોય. વાહ વાહ થાય તોય ફરક ન પડે, કોઈ ગાળો દે તોય ફરક ન પડે. એક વખત અમદાવાદના એક સંત, અમદાવાદના સુબાએ એને બહુ હેરાન કરેલા. આવા સંતને દિલ્હીના અકબર બાદશાહનું તેડું આવ્યું. અને અકબર તો બહુ ઉદાર રાજા હતો, હિન્દુ મુસ્લિમના ભેદ નહોતો રાખતો. અકબરના દરબારમાં તાનસેન ભજનો ગાતા. તો અકબર તો બહુ ઉદાર નીતિનો રાજા, અને અમદાવાદના સંતના સંતત્વના એના ગુણોના સમાચાર અકબર બાદશાહને મળ્યા. સાંભળજો. અકબરનું જ્યારે દિલ્હીથી તેડું આવ્યું ત્યારે ઓલો સુબો ડરી ગયો અમદાવાદનો કે સંત મારી ફરિયાદ કરશે તો આ સંત સાથે મેં ખરાબ વ્યવહાર કર્યો. એટલે સુબો મહાત્માની પાસે આવીને કહે છે કે મહારાજ, મેં થોડા મહિનાઓ પહેલા તમારું અપમાન કર્યું હતું, તમારી સાથે ખરાબ વ્યવહાર કર્યો તો એ તમને યાદ છે? મહાત્મા કે ના, बिल्कुल याद नहीं है. आपको याद नहीं है इतना बुरा व्यवहार किया था? प्यारी बात है. ત્યારે મહાત્માએ જવાબ આપ્યો કે જીવન આવી નાની નાની કડવાશોથી ભરવા માટે નથી, એ તો પરમાત્માનો આનંદ લેવા માટે છે. આવી નાની નાની કડવી વાતોને હું ક્યાં મગજમાં રાખીશ? કે તેહી સહી યાત્રી તેહી મતિશાળી. જીવન છે, નાની મોટી ઘટનાઓ ઘટી જાય એવી કડવાશથી ગ્રંથિઓ બાંધવા માટે જિંદગી નથી. ભૂલતા શીખો. ગાંધીજીને એકવાર કોઈ પત્ર લખ્યો, પહેલેથી છેલ્લે સુધી ગાળોથી ભર્યો. પહેલેથી છેલ્લે સુધી ગાળો, નોનવેજ ગાળો બધી પાછી, નોનવેજ ભારે માયલી પહેલેથી છેલ્લે સુધી. મહાદેવભાઈ પત્ર વાંચો, સેક્રેટરી હતા સ્વામીજી જેનો પત્ર આખો વાંચો, બાપુને આપવો કે ના આપવો. અરે રે આવા સંસ્થા આટલી ગંદી ગાળો લખી છે, પણ જે કંઈ આવે એ બાપુને આપવાનું તો હતું જ, નિયમ હતો. બાપુ ગમે તે હોય મને આપી દેવાનો મારો પત્ર. કે ઠીક છે, ચૂપચાપ બાપુને આપ્યો. ગાંધીજી આખો પત્ર વાંચો. મહાદેવભાઈ બીજા ભક્તો મિત્રો સામે બેઠા હતા, એટલે ગાંધીજીએ શું કર્યું,
ટપાલમાંથી 2 પાનાનો હતો એટલે ટાંચણી ભરાવી હતી. ટાંચણી પોતાના મેજ ઉપર મૂકી દીધી કાઢીને અને ટપાલ ફાડી નાખી. મહાદેવભાઈ કે તમને કાંઈ થયું નહીં? તો કે ના, લેવા જેવું હતું એ કામનું લઈ લીધું, બાકી ફાડી નાખ્યું. તેરી સહિયાત્રી તેરી મતિશાલી, तेरी सहियात्री तेरी मतिशाली, तेरी सहियात्री तेरी मतिशाली, तेरी सहियात्री तेरी मतिशाली, साक्षी समान प्रशंसा गाए, साक्षी समान प्रशंसा गाले, मन मथुरा समझो तन ब्रज है, मन मथुरा समझो तन ब्रज है, मन मथुरा समझो तन ब्रज है, मन को मथुरा बना दो, श्याम को बसा लो हृदय में. मन मथुरा समझो तन ब्रज है, इस शरीर को ब्रज बना दो. रोम रोम को गोपी और ग्वाल बना दो, लगो नाचने. मन मथुरा समझो तन ब्रज है, 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 शरीर को ब्रज बना दो. प्रेमाश्रु गंगा जल शुभ है, और आंख में से कभी जल निकल आए, आंख में से आंसू निकल आए, कभी प्रेम के परमात्मा के लिए रोए हो, कभी नहीं रोए हो तो रो ना सको. प्रेमी के लिए रोए, प्रेमिका के लिए रोए, भाइयों के लिए रोए, पति के लिए, पत्नी के लिए, पैसों के लिए, धंधे के लिए. आ मंदी आई गई, रोज रोइए. हजी कहीं उगड़तू नहीं रामभाई के बात आले कथा में मंदी है ज नहीं. राम नाम की लूट है, लूट सके तो लूट. અહીંયા ક્યાં મંદી છે? ઠીક છે, 100ની નોટ ના બદલે 50ની નોટ જોડીને પધરાવશું. પણ પછી ધ્યાન રાખજો, આમ ખિસ્સામાં હાથ નાખે અને અભ્યાસ કરે. જો હોય તો કે આ તો રોકડો રૂપિયો છે, કરકરિયા વાળું હોય તો વિશ્યુ છે. આ પધરા બજારમાં નથી હાલતા, મામા નહીં રમાડતા ભગવાનને. ધ્યાન રાખજો. मन मथुरा माहौल है यहाँ ईश्वर के लिए रोने का, अहंकार से मुक्त होने का. कोई शायर बहुत सरस बात करे छे. एक भक्त रो रहा था, लोग समझ नहीं सकते थे. भक्त ने कुछ शब्द लिख दिए. तू कहे छे अश्रु वही जाए छे. ये तो तू कहे छे, सांभळજો સરસ વાત છે.
એ તો તું કહે છે અશ્રુ વહી જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે. એ તો તું કહે છે અશ્રુ વહી જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે. યાદ તારી ઉરમાં માતી નથી, યાદ તારી ઉરમાં માતી નથી, એટલે તો આંખથી છલકાય છે. યાદ તારી ઉરમાં માતી નથી અને એટલે તો આંખથી છલકાય છે. અને જ્યારે આવા અશ્રુઓ છલકાવા લાગે, મન મથુરા સમજો તન ગજ હે, मन मथुरा समझो तन गज है, મન મથુરા સમજો તન ગજ હે, मन मथुरा समझो तन गज है, પ્રેમાશ્રુ ગંગાજળ શુભ હે, प्रेमाश्रु गंगाजल शुभ है, सिंधु यमुना जल पावन, सब सिंधु यमुना जल पावन, ગુરુ સંતન શિવ ભાવન, से गुरु संत शिव पावन, કર્મ જ્ઞાન ભક્તિ સિદ્ધિ વે, श्रम बिंदु मैंने मथुरा आशु काम बोलू छू, मैं देखना चाहती हूँ आप ऐसे बन जाओ, बस आप स्वयं तीर्थ बन जाओ. मन मथुरा समझो तन ब्रज है. प्रेमाश्रु आपकी आंखों में से जो बह रहा है वही गंगा जल. जरूर नहीं है गंगा तट पर जाना, परमात्मा के लिए जब आंसू निकल आए वही गंगा जल आपके हृदय की गंगोत्री में से, प्रेम की गंगोत्री में से जो अश्रु निकले वही गंगा जैसे पावन है. श्रम बिंदु यमुना जल पावन. यमुना पान करवानी जरूर નથી. શ્રમ બિંદુ યમુના સર્જકની આ ક્રાંતિ છે, મૌલિક ચિંતન છે આ સર્જકનું. સાંભળજો ભાઈઓ માતા, પસીનો પાડીને રોટી કમાનારો છે, એનો પસીનો જ યમુનાનો જળ છે. વિચાર કરજો. પસીનો એક નાનકડું દ્રષ્ટાંત 2 મિનિટ લઉં છું તમારી. નાનકડું દ્રષ્ટાંત. भगवान बुद्ध एक बार बैठे थे, चारों ओर शिष्य समुदाय था. बुद्ध भगवान ने पूछा सबसे पवित्र जल कौन सा है? एक शिष्य ने कहा जैसल जाडेजा जेवो कोई पछतावा लागे पाप तारू प्रकाश અને કહેવા માંડે હરણા હણા લપચાર તોડી રાણી હરણા હણા લપચાર મોડ બંધા વરકન્યાને મેં મારી છે. મેનું ભાણેજને દુભવા છે, પુકારવા માંડે એનું પાપ અને આંખમાંથી આંસુ પ્રાયશ્ચિતના નીકળી. પણ બુદ્ધ ભગવાન કહે સરસ વાત છે પણ હજી મને સંતોષ નથી. બીજો શિષ્ય ઊભો થયો, એ કહે સવારમાં બગીચામાં પુષ્પો ઉપર ઝાકળના બિંદુ હોય એ સૌથી પવિત્ર. બુદ્ધ ભગવાન કહે વાત સારી છે પણ હજી મને સંતોષ નથી. વાત આગળ વધે છે. કોઈ ત્રીજો શિષ્ય ઊભો થયો, કે દીકરો જ્યારે પરદેશ કમાવા ગયો હોય 10 વર્ષ પછી દીકરો પાછો આવે, દીકરાને જોઈ માની આંખમાં આંસુ આવે, પવિત્ર. બુદ્ધ ભગવાન કહે સારી વાત છે પણ હજી મને સંતોષ નથી. ભગવાનના બાપ તો જવાબ આપ ही જવાબ દીजिए. ત્યારે બુદ્ધ ભગવાને સરસ વાત કરી છે, સાંભળજો. બુદ્ધ કહે છે મારી દ્રષ્ટિએ કહું છું કે પેલી માતાનું આંસુ પવિત્ર છે, સંતના ચરણમાં પ્રાયશ્ચિત કરનાર પાપીનું આંસુ પવિત્ર છે, પુષ્પો પર ઝાકળનું બુંદ એ પણ પવિત્ર છે. પણ મારી દ્રષ્ટિએ મને લાગે છે કે ધોમ ધખતા વૈશાખ મહિનાના તડકામાં ધરતી ફાટવા માંડી હોય, જેઠ મહિનાની શરૂઆત થવાની તૈયારી હોય, ભીમ 11 વાવણા કરવાના હોય, વરસાદ બહુ ઓછો થતો હોય અને ભારત દેશનો ગરીબ ખેડૂત હળ ચલાવે, ખેતરમાં પુરુષાર્થ કરતો હોય, મહેનત કરતો હોય, એ ગરીબ ખેડૂતનો જે સાચો પસીનો પડે એનાથી પવિત્ર જળ જગતમાં કોઈ નથી. ત્યારે એને એ જ વાત કરી છે શ્રમ બિંદુ યમુના જલ પાવન, सब सिंधु यमुना जल पावन, શ્રમ બિંદુ યમુના જલ પાવન. सब सिंधु यमुना जल पावन. તો હું એમ કહું છું ઠીક છે, અહીંયા જોડી લઈને ભાઈઓ બહેનો આવે છે. કાલે શૈલેશ્વર એક વાત બહુ સરસ કરી. કેવા દાતાઓ પડ્યા છે કે એક દાતા ઊભો કરી દે,
આખું ઓમકાર ધામ આખું તીર્થ ઊભું કરી શકે ઝઘડુશા જેવા હજી છે નથી એવું ને? અરે શેઠ સગાડશા જેવા લોકો છે, દીકરાને ખાંડી નાખે સંતને જરૂર પડે તો. પણ એક વાત એમ બહુ સરસ કરી, મને ગમી કે મંદિર હોય ભગવાનનું, એ મંદિર પર કોઈ એકનો અધિકાર ન હોય. મંદિરમાં દરેક વ્યક્તિનો હક છે પુષ્પો ચઢાવવાનો. એમ તીર્થધામ બનતું હોય તો દરેકનો અધિકાર છે થોડો ઘણો સહયોગ આપવાનો. ભગવાન કોઈ એક શેઠિયાનો નથી. તમારી શક્તિ પ્રમાણે હું તો એમ કહું છું, અહીંયા ગામડેથી માણસ સાંભળવા આવ્યો હોય, માંડ ભાડાના પૈસા હોય, એવો માણસ પણ જો 10ની નોટ જોડીમાં પધરાવે ઓમકાર ધામ માટે તો એ 10 લાખ રૂપિયા બરાબર છે. હું એમ કહું છું, મારી એવી આસ્થા છે, મારી એવી શ્રદ્ધા છે. જરૂરી નથી કે 1 લાખ રૂપિયા દરેક માણસ આપી શકે. શ્રમ બિંદુ યમના જલપાન, સાચા પુરુષાર્થનો જેનો પૈસો છે, સાચા પસીનાનો, એવા 10 રૂપિયા પણ 10 કરોડ જેવા છે. માતાઓ ભાઈઓ, એટલે તમારી સામે જે જોડી લઈને આવે છે એ ભીખ માંગવા નથી આવતા, પણ યાદ રાખજો તમારા ધનને ધન્ય બનાવવા માટે આવે છે કે કચ્છના એક તીર્થમાં ક્યાંક એક ઈંટ તમારી પણ રહે. હું તો ચાલી જઈશ, તીર્થ તો કઈ હારે લઈ નથી જવાના. અમે शैलेश्वरी एक समय आवशे, बुलावा आएगा, मैं और मेरे शिष्य हम तो चले जाएंगे. पण ए ओमकार धाम सदाशिवनी कथा होय अने एमां ओमकार धाम निमित्ते होय, आमांथी ओमकार धामनुं ज्यारे निर्माण थई रह्युं होय त्यारे दीकराओ माताओ क्यारेक तमे तमारा छोकराओ एना छोकराओ ત્યાંથી નીકળશે અને 84 સિદ્ધના બેસણામાં જ્યારે જોશે કે આ થારુમલનું નામ છે, મારા બાપનું નામ છે, રાજીના રેડ થઈ જશે કે અહીંયા અમારી એક ઈંટ છે. તમારી લક્ષ્મીને પવિત્ર કરવાનો એક મોકો છે, આ એક તક છે. આ કોઈ ભીખ તમારી પાસે નથી માંગતું, તમને એક ઉજ્જવળ તક પૂરી પાડે છે તીર્થધામમાં લાંબો હાથ કરવાની. એમ માનજો જોડીવાળા બહેનો ભિક્ષા લેવા નથી આવતા, તમને તક આપી રહ્યા છે. અને પાન બીડી માવા તમાકુ 100-200 રૂપિયા તો ચાવીને થૂકી નાખો છો. ત્યારે સંકલ્પ કરો કે આમ શિવ પુરાણ પૂરું થાય અને આમ ઓમકાર ધામનો ટાર્ગેટ પૂરો થવો જોઈએ. ઓમકાર ધામ માટે બીજી કથા ના કરવી પડવી જોઈએ. હું કુભાને કહું છું, હું રામભાઈને કહું છું, હું બેઠેલા અહીંયા ભરતને કહું છું, અહીંયા બેઠેલા યુવાનોને કહું છું, જે કોઈ ભક્ત વેદવ્યાસની ખૂબી છે જ્ઞાન, વિજ્ઞાન, ભક્તિ, એની સાથે સાથે ખગોળ, ભૂગોળ, જ્યોતિષ જેવા અનેક વિષયોને સાંકળી લીધા છે. जिसको जो चाहिए ऐसा कुछ न कुछ इस शास्त्र में से मिल जाता है. अगर नहीं मिलता तो आप यहाँ आते नहीं. आप आ रहे हैं, यही प्रूफ है इस बात का, यही सबूत है इस बात का कि कुछ न कुछ तो आपको मिलता है. नहीं तो कहीं ज न મળતું હોય ને તો માણસ કોકનો ઓટલો બેસવાનો પસંદ કરે, કોઈનો ઓટલો ગોતે, દુકાનનું પાટિયું ગોતે, કારણ કે માણસને ઊંચે બેસવામાં એક જાતની મજા હોય. અહીંયા પલાઠી વાળીને ન બેસે, પગમાં ખાલી ચડી જતી હોય, તકલીફ થતી હોય, અનુશાસનમાં રહેવું પડતું હોય, મોબાઈલ બંધ કરવા પડતા હોય, ડર લાગતો હોય માનું ધ્યાન પડશે ને વળશે તો. આટલી બધી અગવડો શું કામ તમે ભોગવો? દરેકને કંઈક મળે છે. નદીઓનું વર્ણન કર્યું, શિવ ક્ષેત્રોનું વર્ણન કર્યું, તીર્થ કેવું થવું જોઈએ, આત્મશુદ્ધિની વાત કરી, વાચિક પાપ, કાયિક પાપ અને માનસિક પાપ, એ 3 પ્રકારના પાપોથી મુક્ત થવા માટે શું કરવું? તો કે વાણીના પાપથી મુક્ત થવા જપનો આધાર લેવો. તમારી વાણીને એટલી ઇન્વોલ્વ કરી દો ઈશ્વરના જપમાં કે વાણી ફાલતુ બીજા રસ્તે ન જાય. શરીરને એટલું ઇન્વોલ્વ કરી દો સાધનામાં કે વધારાની ઉર્જા તમને પરેશાન ન કરે, તમારા શરીરને ખોટા રસ્તે ન લઈ જાય. અને આગળ કહ્યું માનસિક પાપ,
એ મનોપાપમાંથી મુક્ત થવા માટે ધ્યાનનો આશ્રય આ 3 પ્રકારના પાપોમાંથી મુક્ત થવાના માર્ગ બતાવ્યા. અને એનાથી આગળ કહે છે, સરસ વાત છે. હવે સદાચાર વિધાન આવે છે. તો સદાચાર કોને કહેવાય? સારું આચરણ કોને કહેવાય? ઢીલા ટપકા કરવા, મંદિરે જવું, એને ક્યાંય સદાચાર નથી કીધું. સાંભળજો, શિવપુરાણમાં બહુ સ્પષ્ટ ફાળી તોડીને વાત કરી છે. શિવપુરાણ એટલે જો પસંદ કરું છું, જે મારો નેચર છે એ વાત શિવપુરાણમાં સ્પષ્ટ વાત કરે છે. ઈશાનિંદા મોહ વિમુક્તા, लागू पड़े छे આપણે જ જોવાનું છે. हमारे शास्त्र आईना बनकर बैठे, हमारे ऋषि आईना बनकर बैठे हैं. हमारे महापुरुषों की वाणी आपके लिए दर्पण का काम करती है. दर्पण में आप देखेंगे तो पता चलेगा कैसे दिखाई दे रहे हो. बस हमारी वाणी, हमारे शास्त्र सिर्फ एक दर्पण है. हम आकर बैठ जाते, आपको दर्पण दिखाते. आपको देखना है गलत क्या है, सही क्या है. गालનું કાજળ આંખે નાકનું ગાલે એવું તો નથી થયું ને. ઈર્ષાનિંદા મોહ વિમુક્તા, ઈર્ષાનિંદા. સદાચારી કોને કીધો છે? નાવું, ધોવું, પૂજા પાઠ, મંદિરે જવું, ઠીક છે, આ બધું ખોટું નથી, આ બધું ખરાબ નથી, આની પણ જરૂર છે, આના પણ નિયમો છે. અરે શિવ પુરાણમાં સવારે ઊભા થાવ ત્યારથી મંત્રો છે, રાત્રે પથારીમાં સુવાનો મંત્ર છે. લે ઊભા થાવ સવારે ત્યારથી મંત્ર. પછી દાંતણ તમારે કરવું હોય તો વૃક્ષની પાસે જો આ કોલગેટ ટૂથપેસ્ટ આવી ગઈ, એમાં તો ગયું આ બધું સત્યાનાશ નીકળી ગયું. શિવ પુરાણમાં ત્યાં સુધી કહ્યું છે તમારે જો દાંતણ તોડવું હોય સવારમાં મુખ સાફ કરવા માટે થઈને તો પહેલા વૃક્ષની પાસે જવું, એનો પણ મંત્ર છે. વૃક્ષની ક્ષમા માગવી અને પછી કરંજનું દાંતણ તોડવું, પછી એને દાંત સાફ કરવા. અરે શૌચ જંગલ જવાનો મંત્ર છે. અતિશયોક્તિ નથી કરતી, હું સાચું કહું છું. શરીરના એક એક ક્રિયાકલાપોની સાથે ક્યાંક વિજ્ઞાન જોડાયેલું છે. મેં તો સિદ્ધાંત પટેલ અને રામ પટેલ વાંચ્યા છે, હું ભણી છું. પણ છતાંય જ્યારે તમારું કોઈ કર્મ એકમાત્ર ખોખલી પરંપરા બની જાય, એમાં જ્યારે કોઈ સુવાસ ન રહે, ટેકનિકલ વર્ક જ્યારે માત્ર બની જાય, તંત્રની જેમ તમે જીવે રાખો, સ્ટીરિયોટાઇપ જિંદગી બની જાય. કુઠિન શ્લોકો બોલી લીધા, બપોરે સંધ્યા થઈ ગઈ, સાંજે થઈ ગઈ એટલે ધાડ મારી દીધી, બીજી કઈ જરૂર નથી, તો એ પણ ખોટું છે. માટે મારે બોલવું પડે છે. તો સરસ વાત છે. ફરી એક વખત ઈર્ષાનિંદા મોહ વિમુક્તા, જેના મનમાં ઈર્ષા નથી, જેના હૃદયમાં ઈર્ષા નથી, જેનામાં નિંદા નથી, જે મોહથી મુક્ત થયેલો છે, સ્વયં તીર્થરૂપ જીવન મુક્ત. એવો માણસ તો સ્વયં તીર્થરૂપ બની જાય. સાંભળજો, એક માણસ હતો,
એને બીજી કંઈ ખબર નહોતી પડતી, પણ જીવન બહુ એનું સરળ હતું. એના જીવનમાં કંઈ આસક્તિ નહોતી. 2-4 વાતો કરવી છે. પ્રસંગ તરફ આગળ વધતા પહેલાં શાંતિથી સાંભળજો. આવી નાની નાની વાતો જ આપણા જીવનનું પરિવર્તન કરી નાખે છે, રૂપાંતરણ કરી નાખે છે. ભાઈઓ માતા, બહુ જ સીધો સાદો માણસ સંત પાસે ગયો, મારે શું કરવું? સંત કહે તારે કંઈ કરવાની જરૂર નથી આમ તો, પણ છતાંય તે તિલક કર્યા વગર તારે કામે ન લાગવું. બહુ સરળ હતો ને બહુ પૂછ્યું. महात्मा ने खबर दी कुछ करने की जरूरत नहीं है, ऐसे कुछ जरूरत नहीं है इसको, पूजा पाठ कुछ नहीं. એટલો સરળ સરળ સ્વભાવની મન કુટુલાઈ, જથા લાભ સંતોષ સદાય. તો કે તિલક કર્યા વગર તારે ધંધા ઉપર ન ચડવું, કામ ધંધે. સાંભળજો, પછી એટલી બધી આસ્થા જીવનમાં, ખૂબ સરળતા હતી. રોજ તિલક કરીને પછી જે કંઈ નોકરી ધંધે જવાનું હોય ત્યાં જાય. સાંભળજો, તિલક કરી ભગવાનનો કંઈક ફોટો હતો ઘરમાં, એને પગે લાગે પછી રવાના થાય. પણ એટલો બધો સરળ હતો, ઈર્ષા મુક્ત હતો, નિંદા મુક્ત હતો. બન્યું શું? એક વખત ઉતાવળમાં તિલક કરવું ભૂલી ગયો. ભગવાનની મૂર્તિમાંથી અવાજ આવ્યો, બેટા તિલક તો કરતો જા. ઈર્ષાની નિંદા મોહ વિમુક્તા, ઈર્ષાની समझ में आया? गुरु महाराज ने कहा है करना है बड़ी आस्था के साथ कर रहा था. मारू टीलू को जोशे मने धार्मिक समझ से धार्मिकता नो डहोल के दंभ न तो गुरु की आज्ञा का पालन. भगवान को चिंता हो गई, अगर ऐसे ही चला जाएगा बाद में पता चलेगा बेचारा दुखी हो जाएगा, मेरा भक्त दुखी हो. भगवान ने कीधु को भोरे भाई तिलक कर दो जा. आप जब ईर्ष्या मुक्त हो जाएंगे, आप जब निंदा मुक्त हो जाएंगे, आप जब मोह से मुक्त हो जाएंगे, दंभ और आडंबर से जब जीवन मुक्त हो जाएगा, तब कोई गलती होगी ना तो भगवान ध्यान रखेंगे. ईर्ष्या निंदा जीवन मुक्त, आवा 4 शब्दों છે. સાંભળજો માતા, ફરીવાર બોલું છું. બદ્ધ, મુમુક્ષુ, મુક્ત અને જીવન મુક્ત. તો કે બદ્ધ કોને કહેવાય? જે બંધાયેલો છે એને. વેદવ્યાસજીએ સરસ મજાની એના માટે થઈને પ્રતીકનો પ્રયોગ કર્યો છે, પ્રતીકનો ઉપયોગ કર્યો છે. ભરેલું નાળિયેર, ભરેલું નાળિયેર ખખડાવો તો એમાં પાણી હોય. હા, પાણી અંદર છે. અને જ્યાં સુધી નાળિયેરમાં પાણી હોય ત્યાં સુધી તમારે એનું ટોપરું કાઢવું હોય તો આસાનીથી નીકળે નહીં, છરી લેવી પડે. બદ્ધ, रस पड़ा है संसार का भी, रस पड़ा है, बंधा हुआ है. टोपरो અને કાચલી બરાબર આસક્તિ, સંસારની અને જીવની આસક્તિ બરાબર જોડાયેલી છે, એ બદ્ધ છે. પછી મુમુક્ષુ, જેને મુક્ત થવાની ઈચ્છા હોય, તો કે પાણી સુકાતું જતું હોય, ધીરે ધીરે સંસારનો રસ સુકાતો જતો હોય, સંસાર પ્રત્યે કોઈ આસક્તિ ન રહે, મોહ ઓછો થતો જતો હોય ધીરે ધીરે. મુમુક્ષુ, મુમુક્ષાનો અર્થ શું છે? મોક્ષની ઈચ્છા વાળો. मुमुक्षा એટલે સરસ शब्द છે, मोक्षની इच्छा. जब जीव को मोक्ष की इच्छा जागती है तो उसे मुमुक्षु कहते हैं. बहुत इच्छाएं पैदा होती है मन में, लेकिन मोक्ष की इच्छा नहीं जागती है. लेकिन मोक्ष की इच्छा जब जाग गई, मुक्त होने की इच्छा जाग गई आपके हृदय में, तो समझ लेना बड़भाग है आपके. तो बद्ध, પછી મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છાવાળો. ત્યાર પછી કહે છે મુક્ત. મુક્ત એટલે પાણી બિલકુલ સુકાઈ ગઈ હોય, પછી નાળિયેરને ખખડાવો તો અંદરનો દડો હોય ને ગડગડ ગડગડ સંભળાતું હોય, મુક્ત તો હો ગયા. હા, પણ જીવન મુક્ત કોને કહેવાય? તો કે છોતરા ઉખડી જાય, શ્રીફળ ફૂટે
અને પછી જે કોપરું અંદરનો દડો આખે આખો બહાર નીકળે ત્યારે જીવન મુક્ત બહારના જે કંઈ આવરણો હતા એનાથી મુક્ત થઈ ગયું. આવું પ્રતિકનો પ્રયોગ કર્યો છે, પણ સમજવા માટે બહુ સારું છે, કારણ કે નાળિયેર હાથ વગું હોય. હવે જ્યારે જ્યારે નાળિયેરને તમે જોશો ત્યારે મારું મોઢું દેખાશે કે આમાં બદ્ધ સ્થિતિ કઈ, મુમુક્ષુ સ્થિતિ કઈ, મુક્ત સ્થિતિ કઈ અને જીવન મુક્ત અવસ્થા કઈ. તો ખેર ઈર્ષા, નિંદા, મોહ વિમુક્તા, સ્વયં તીર્થરૂપ જીવન મુક્ત, જે જીવન મુક્ત થઈ ગયો છે, સંસારની આસક્તિ અને માયાથી જે મુક્ત થઈ ગયો છે, તો કે જીવન મુક્ત છે. મસ્ત વેદવ્યાસ શિવ પુરાણમાં કહી યમદૂત સ્વર્ગ મોક્ષ કા કરવું, એને સ્વર્ગની જરૂર નથી, એને યમના દૂતોનો ભય નથી અને એને મોક્ષની પણ જરૂર નથી. વિષ્ણુનું વિમાન તેડવા આવે એની કોઈ એવી અપેક્ષા નથી. સદાશિવ તમને શિવ તત્વમાં પ્રવેશ અપાવવા માંગે છે, સાધકને પૂર્ણ રીતે મુક્ત કરવા માંગે છે. માત્ર વાર્તાઓ સાંભળીને તમે મોજ કરીને જુદા પડી જાઓ એવું નથી. તો મહાદેવ એ ઈચ્છે છે કે તમે એવી અવસ્થાને પ્રાપ્ત કરો જે મોજ, જે મસ્તી, જે નિજાનંદ, જે શાંતિ, જે ધ્યાન, એવા ધ્યાનની, એવી શાંતિની સાધારણ માણસ પ્રાપ્ત કરે. એ માટે 1.25 લાખ શ્લોકોમાં સદાશિવ ભવાની પાસે બોલ્યા. એ 1.25 લાખમાંથી 24,672 શ્લોકમાં વેદવ્યાસે વર્ણન કર્યું. અને એ જ શિવ પુરાણને 5000 દોહા ચોપાઈ છંદોમાં મેં જે સમયની માંગ પ્રમાણે સરળ બનાવીને તમારી સામે મૂક્યું છે. માતાઓ, ભાઈઓ, એક મસ્ત ફકીર થા, આંખો સે દેખ નહીં સકતા થા. સરસ વાત છે, કંઈક શીખજો. બધું જ નવું આવે છે આ વખતે, મને ખબર નથી. મસ્ત ફકીર, આંખો સે દેખ નહીં સકતા થા. वो फकीर रोज मंदिर में जाता था, रोज मंदिर में जाता था, मत्था टेका कर वापस लौटाता था. 1 दिन 2 दिन 3 दिन 4 दिन जब देखा, गाम होय ना 2-4 अड़द होय ने 2-4 कोड़ा होय, खबर छे ने कोडानी कथानी, टूंकमां कही दो. भागवत तो बहु सांभळो छो बधा. कार्तिक महीना में, चैत्र महीना में तो भागवत नो राफड़ो फाट्यो होय. समुद्र मंथन की कथा तो तमने बधाईने खबर छे कि समुद्र मंथन एक वखत देवो अने दानवोए भेगा थईने कर्युं. समुद्र मंथन करता करता 14 रत्नों निकळ्या. कया कया बहु वर्णन करवा बेसुं तो मोडुं थई जशे. निजी पुत्री दिनी, परमेश्वर को, दियश, वनोप, दिवाकर को, गजराज, दियो, सुरराजन को, सुर को, मधुमती, निशाचर को, महीना, त्रिया को, दिया, मुक्ता, फल, चंद्र, चारु, जटाधर को, दलपति, अगस्त, समस्त प्रियोतम को, सहाय, सागर को छोड़ो. लक्ष्मी सहित ना 14 रत्नों निकळ्या. दरेक ने देवी देवताओं ने अलग 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 बांटवामां आव्या. પછી શું થયું તો કે ઢગલાબંધ કોડા નીકળ્યા. સાંભળજો, રત્નો તો નીકળ્યા પણ ઢગલાબંધ કોડા નીકળ્યા. એવડા મોટા ઢગલા, આટલા બધા કોડા ક્યાં નાખવા? ભગવાન વિષ્ણુ પૂછે છે મહાદેવજીને, આ ઢગલાબંધ કોડા કે આટલો મોટો ઢગલો નાખવો ક્યાં? બ્રહ્માજીએ રસ્તો બતાવ્યો. એક કામ કરો કે આ હાચવા તો અઘરા છે પણ દરેક ગામમાં 2-5 નાખવા, આખી દુનિયામાં એટલે વેચાઈ જાય. નહીતર તો હાચવા અઘરા છે. બધાય ગામમાં 2-5 કોડા પધરાવ્યા. એ મુંદ્રામાંય હોય, માંડવીમાંય હોય, અંજારમાંય હોય, વડોદરામાંય હોય કે ન હોય. કોડા કહેવાય.
ભગવાન ન હાચવીએ ક્યાં, એટલે બે ચાર પધરા આવા કોડા ગામમાં એ ધ્યાન રાખે કોનું જેની ચિંતા જ નથી. મસ્તની જાને દે મેં નીત રહું, મસ્તની જાને મસ્તની જાને દે મેં નીત રહું, મસ્તની જાને फकीर आंखों से देख नहीं सकता था. બહુ સરસ વાત છે. મારે તમને આ શીખવવું છે, મને તમને આવા બનાવવા છે. મારા જીવતા હું તમને આવા જોવા માંગુ છું કે તમારી આવી કક્ષા આવે એટલે હું બોલું છું. નથી જરૂર મને બોલવાની નહીં પણ અનુભવ પરમાત્માનો અને આનંદ खूब वधी जाए એટલે छलकावा लगे. किनारों में से छलक रहा है, बस बह रहा है. जो आपके साथ शेयर करने का, आपको बांटने का मन होता है, इसलिए बोल रही हूँ. ओंकार धाम तो एक निमित्त बना है, लेकिन मुझे आनंद आता है, मुझे अच्छा लगता है, इसलिए बोल रही हूँ. माताओं भाइयों सरस्वत છે, ધ્યાન આપજો. નિજાનંદમાં મસ્ત રહેનારું, ઈર્ષાથી મુક્ત, નિંદાથી મુક્ત, સ્વયં તીર્થરૂપ જ્યાં જાય ત્યાં तीर्थ बनी जाए, जीवन मुक्त थैलो. आओ एक फकीर जो आंखों से देख नहीं सकता है, रोज मंदिर में जाता था, मत्था टेका कर चला आता था. બે ચાર કોડા રોજ જોવે. એમાં એક કોડાએ સવાલ કર્યો कि आंखें भाड़तो तो नहीं, तो मंदिर में शू काम आवे छे? फकीर ने कहा मैं नहीं देख सकता हूँ, भगवान तो मुझे देख सकते हैं ना. मस्ती जाने मैं तेरा मस्ती जाने मस्ती जाने લક્ષણો જેનામાં હોય સ્વયં તીર્થ રૂપ છે, એને પછી કોઈ તીર્થ કરવાની જરૂર નથી. નક્કી તમારે કરવાનું છે કે જિંદગી આખી तीर्थમાં ભટકવું છે કે स्वयं तीर्थ बन जाना है. शिव पुराण कहता है तय आपको करना है. खैर આપણે આગળ વધીએ છીએ. ઉત્તમ ધર્મ શ્રેષ્ઠ આચાર, દુરાચારી જીવ ભૂમિ ભાર. જેનું આચરણ ખરાબ છે, જેના વિચારો હલકા છે, એ તો ધરતીનો ભાર છે. दुराचार से अधम ते अधमा अधम मानस, दुराचार थी, खराब आचरण थी, खोटा व्यवहार थी अधम माथी अति अधम बने छे. અને સદાચાર તે નર તે નરોત્તમ, અને સદાચાર થી, સારા વિચારો થી, સારા વ્યવહાર થી, સારી વાણી થી उत्तम नरोत्तम बने छे. हरे नर नारायण बन जाता है. प्रातः से संध्या लगी मंत्रा, जो समझे सुधरे जीव तंत्रा. સવારથી લઈને સાંજ સુધીના શિવ પુરાણમાં મંત્રો છે, પણ આ વાતને જે સમજે એનું જીવન તંત્ર આખું સુધરી જાય. એ માટે આખું અલગ સેશન રાખવું જોઈએ, અલગ શિબિર રાખવી જોઈએ. ખેર આપણે આગળ વધીએ છીએ. તે નર સ્વાસ્થ્ય શાંત રહે સુખી. જે સદાચારમાં જીવે છે એ મનુષ્ય અંદરથી સુખી રહે છે. જેના વિચારો ઉત્તમ, જો તમારા વિચારોની અસર તમારી તંદુરસ્તી ઉપર આવવાની. જેના વિચારો હલકા છે ને એને કંઈક ને કંઈક રોગ એના શરીરમાં રહે, કારણ કે એનું મન મેલું છે, અને મેલું મન હોય એની અસર શરીર ઉપર આવે છે. એટલે સાયકોસોમેટિક ડિઝીઝથી પીડા
પીડાતો હોય, પણ જેનું જીવન સદાચારી હોય ને એને કોઈ રોગ લાગુ પડ્યો હોય ને તોય હાલ્યો જાય, રોગ મટી જાય, કાળ પાછો હટી જાય. સદાચારમાં તાકાત છે. માતાઓ ભાઈઓ આગળ વધીએ છીએ. બીનું વિજ્ઞાન ધર્મ નહીં હોય. વેદવ્યાસજીએ કહ્યું છે કે વિજ્ઞાન વગર કોઈ પણ ધર્મ જગતમાં શક્ય નથી. પ્રત્યેક ધર્મ વિજ્ઞાનને લઈને આગળ વધે છે. નાવા ધોવાથી લઈને જે કાંઈ નિયમો બતાવ્યા છે ધર્મના, એ બધાની પાછળ પર્સનલ હાઇજીનનું સાયન્સ છુપાયેલું છે. મનુષ્યની તંદુરસ્તી સાથે, મનુષ્યના રુધિરાભિસરણ તંત્ર સાથે, મનુષ્યના મનની પ્રફુલ્લિતતા સાથે અને મનુષ્યના શરીરની કેમેસ્ટ્રીની સાથે આ નાવા ધોવા વગેરેનો સંબંધ છે આપણા રસાયણો સાથે. આ બધી વસ્તુ જોડાયેલી છે. પરંતુ ધર્મ વગર વિજ્ઞાન અધૂરું છે, વિજ્ઞાન વગર ધર્મ અધૂરો છે. પ્રત્યેક ધર્મને વૈજ્ઞાનિક રીતે સમજવાનો આપણે પ્રયાસ કરવો જોઈએ. પણ કોણ સમજાવે? સંતો સમજાવી શકે. તો સંતોમાં એવી ક્ષમતા હોવી જોઈએ કે ધર્મને વિજ્ઞાનના આધાર સાથે સમજાવે તો યુવાનોને પણ રસ પડે. જ્ઞાની ગુરુ બીનું સમજે ને કોઈ. જ્ઞાની ગુરુ વગર આ વાતને કોઈ સમજાવી શકતું નથી. બહિર શુદ્ધિ સે તન મન સ્ફૂર્તિ. સરસ વાત કરી છે. અંતર શુદ્ધિ અને બહિર શુદ્ધિ આ બે શબ્દો છે. અંતર શુદ્ધિ એના માટે ધ્યાન, સાધના, પ્રત્યાહાર, ધારણા આ બધા માર્ગો બતાવ્યા છે. અને બહિર શુદ્ધિ માટે નાવું, ધોવું અને જે કંઈ બહારના વસ્ત્રો શુદ્ધ રાખવા, ઘરની સફાઈ રાખવી, સ્વચ્છતા એ જ દિવ્યતા, આ બધી વાતો બહિર્શુદ્ધિ માટે છે. તો બહિર્શુદ્ધિ અને અંતરશુદ્ધિ આ બંનેનો મહિમા છે. બહારથી કોઈ ગમે એટલું શુદ્ધ દેખાતું હોય, પણ જો અંતરશુદ્ધિ ન હોય તો બહિર્શુદ્ધિનો કોઈ અર્થ નથી. અને અંતરશુદ્ધિ ગમે એટલી હોય પણ એની પડખેથી નીકળી અને શરીરને વસ્ત્રોમાંથી વાસ આવતી હોય તો એ અંતરશુદ્ધિ પણ અધૂરી છે. હું એમ કહું છું, અંતરશુદ્ધિ અને બહિર્શુદ્ધિ બંને ઉપર વેદવ્યાસે પૂરેપૂરો ભાર આપ્યો છે. સદાચાર વિધાન. થોડીક ધીરજ રાખજો. એક બે દિવસ ભાઈઓ, માતાઓ, તમને એમ થશે કે બીજી બધી કથામાં તો કેટલી બધી વાર્તાઓ આવે ને પ્રસંગો આવે ને રામકથા હોય તો કે રામનો જન્મ થાય ને પછી રામ પરણે ને પછી રામ વનમાં જાય ને. શિવપુરાણમાં આવું બધું નથી. શિવપુરાણમાં ઘણું બધું છે. 11 દિવસમાં પહોંચીને વળી એટલી બધી કથાઓ છે. પણ પહેલા તો વેદવ્યાસજી મનુષ્યને સત્યમાં સ્થિર કરવા માંગે છે. પછી જ કે મારી કથા સાંભળવાનો અધિકારી છે. ઇતિહાસ પછી શરૂ થાય છે. પહેલા તો વ્યવહાર વિધાન, સદાચાર વિધાન, ધ્યાન વિધાન, વર્ણ વિધાન, આશ્રમ વિધાન, વાર વિધાન, વ્યવહાર વિધાન, પાત્ર વિધાન, એટલી બધી નાની 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 વાતો લઈને વેદવ્યાસ આપણને ઘડવાનો પ્રયાસ કરે છે. કે પહેલા તો ઘડા તો ખરો. મારી કથા સાંભળવાની પાત્રતા તો તું પહેલા તૈયાર થા. એ માટે તું પાત્ર તો બન. એટલે આપણને શિવ કથા સાંભળવા માટે પહેલા વેદવ્યાસ યોગ્ય પાત્ર બનાવે છે. આગળ કહે છે ભોજન માટેના પણ શિવપુરાણમાં નિયમો છે. એનું કારણ કહેશે નિયમ સે દેહ નિરોગી. ભોજનના નિયમોથી શરીર નિરોગી બને છે. શયન નિયમ સે સુધરે ભોગી. અને શયનના નિયમોથી ભોગી માણસનું જીવન સુધરે છે. ભોગી માણસ જાગતો રાતે. ખબર છે અત્યારે તો ફેશન બની ગઈ છે. આજની યુવા પેઢી, તમારા મુન્દ્રામાં શું છે એની મને ખબર નથી, પણ અમદાવાદ, વડોદરામાં હું જોઉં છું રાતના 1:30, 2:30 વાગ્યા પહેલા છોકરાઓ સૂતા જ નથી. લેપટોપ લઈને બેઠા હોય, કોમ્પ્યુટર પર બેઠા હોય, નેટ પર બેઠા હોય, બાઇક લઈને રખડતા હોય, મિત્રો સાથે પાર્ટી કરતા હોય, થિયેટરમાં હોય. ખબર નથી. હું તો કહું છું આ કથા યુવાનો માટે વધારે છે. વડીલો માટે તો છે જ, પણ યુવાનો માટે વધારે છે. આપણે છોકરાઓને કહીએ કે આટલું બધું જાગો છો, અમારે ભણવાનું હોય. માં તમને ન ખબર હોય, એલા ગધેડા, અહીં PhD સુધી અમે શું ભાંગરો વાટ્યો? PhD સુધી ભણ્યા છીએ. મને ખબર છે ભણવાનું કેવું હોય. મેં તો સંન્યાસ સાથે અભ્યાસ કર્યો. મને મા બાપ ભણાવનાર નહોતા, કોઈ મારી ફી ભરનારું નહોતું. આશ્રમ મારે સાચવવાનું, કથાઓ મારે કરવાની, શરીર મારે સાચવવાનું, સ્ટાફની અને આશ્રમની અન્ય જવાબદારીઓ એ મારે અદા કરવાની, મારા વૃદ્ધ પિતા એની સેવા પણ મારે કરવાની, સાથે સાથે ભણવાનું. એટલે ભણવાનું શું હોય એને સૌથી સારી રીતે હું સમજી શકું એ જવાબદારી કેવી હોય. અને એમ કહે
કે માં તમને ખબર ન પડે અમારે કેટલું બધું ભણવાનું હોય. એવું તો ભણવાનું કેવું હોય તમારા છોકરાઓને, યુવાનોને, કે સવારના 8 વાગ્યા સુધી, રાતના 10 વાગ્યા સુધીનો સમય એને ઓછો પડે અને 2:30-3 વાગ્યા સુધી ભણ્યા કરે. મા બાપ ન હોય ત્યારે જ ભણવું પડે, ઓરડા બંધ કરીને જ ભણવું પડે, મિત્રો સાથે જ ભણી શકાય. પોતાના કમરામાં મા આપણને ચાયનો કે કોફીનો કપ લાવીને આપે અને શાંતિથી પંખો શરૂ કરીને પોતાના ઘરમાં નથી ભણી શકાતું. તમારા છોકરાઓને કહેજો કે ઓરડા બંધ કરીને તમારે જો ભણવું પડતું હોય, મિત્રો સાથે જ ભણવું પડતું હોય, રાતના 2 વાગે જ ભણવું પડતું હોય તો તારું ભણવાનું કંઈક ગલત છે, તારું ભણવાનું ખોટું છે, જરૂર નથી એવા ભણવાની. પણ નથી બોલી શકતા, તમે નથી બોલી શકતા. અને ખબર હશે વેદવ્યાસને કે શું થવાનું છે હજારો વર્ષો પછી. એ વાત અત્યારે કરીને પછી એ ગધેડાઓ ઉઠે ક્યારે? બપોરે 12 વાગે. પછી પાછી એની પાસે એનો જવાબ હોય. આપણે કહીએ બેટા 12 વાગે તું ઉઠે, પણ કે માં અમે રાતે 2-3 વાગ્યા સુધી ભણતા હતા. અરે ભાડમાં ગયું તારું ભણવાનું. હશે ને નિયમ સે દેહ નિરોગી, હશે ને નિયમ સે દેહ નિરોગી, નિયમ સે સુધરે ભોગી, ભોજનના નિયમો જેણે જીવનમાં રાખ્યા છે. મારે શું ખાવું જોઈએ, મને શું પચે છે. એક ભોજનથી 3 વસ્તુઓ બને છે. સાંભળજો, ભોજન વિજ્ઞાનની વાત સરસ કરી છે શિવપુરાણમાં. અને હું તો સ્ટેપ બાય સ્ટેપ જ આગળ વધીશ. મને એવી કથા કહેતા નથી આવડતી કે વાર્તાઓ શરૂ કરી દીધી ને લોકો ડોલી ઉઠ્યા. ના, જ્યાં મનુષ્યના જીવનની સીધી સાદી વાત સ્પર્શતી હોય, કઠોર ધરતી ઉપર ઊભા રહીને જ્યાં સમજવાનું હોય, શીખવાનું હોય, ત્યાં તમારે મને સાંભળવી જ પડશે, સમજવું પડશે, શીખવું પડશે. શીખો ન શીખો પછીની વાત છે, પણ એટલીસ્ટ તમારા હૃદય સુધી મારી વાત પહોંચવી જોઈએ. બસ જો ભાઈઓ, માતાઓ, શયન નિયમ સે સુધરે ભોગી, આસન નિયમ સે દેહ નિરોગી. ભોજનથી 3 વસ્તુઓ થાય છે. આપણે જ્યારે ભોજન લઈએ છીએ ત્યારે 3 ઘટના ઘટે છે. એક તો તૃપ્તિનો અનુભવ થાય. હાશ, એ અનુભવ છે, એક તૃપ્તિનો અનુભવ. બીજો સ્વાદની પૂર્તિ થાય છે ભોજનથી. શું થાય છે? સ્વાદની પૂર્તિ. કે ખારું, ખાટું, તીખું, ગળ્યું, આ ષડરસ છે, એ બધા રસ મળે એટલે સ્વાદ આવે. ઈશ્વરે આપણી જીભમાં એવી ગ્રંથિઓ મૂકી છે કે એનો સ્વાદ પૂર્તિ થાય તો એને મજા આવે, પ્રાણોનો સંચાર થાય. તો સ્વાદ એમ થાય ને, હાશ ઘણા દીથી તીખું નહોતું ખાધું, આ તો અથાણું મળ્યું, મજા આવે. ઠીક છે, કઈ વાંધો નથી, ખોટું નથી. ઈશ્વરે વ્યવસ્થા કરી છે અંદર રસ લેવાની, એમાંય ખોટું નથી. ચોક્કસ રસાસ્વાદ ખરાબ નથી, અતિરેક ખરાબ છે, એનો અતિરેક ખરાબ છે. તો ભોજનથી 3 ઘટનાઓ ઘટે છે માતાઓ. સૌથી પહેલી વાત કે પરિતૃપ્તિ થાય છે. હાશ, ભોજન કરીએ તો. બીજું, તમારો સ્વાદની પૂર્તિ થાય છે. અને ત્રીજું, શરીરમાં શક્તિનો સંચાર થાય છે. આ 3 કાર્યો ભોજન વડે થાય છે. પણ મેઇન ધ્યેય શું હોવું જોઈએ? શક્તિનો સંચાર. ઘણી વખત એવું પણ બને કે આપણા શરીરને અમુક વસ્તુઓ અનુકૂળ નથી. એ ખાવ તો જ મજા આવતી હોય, સ્વાદ તો કહેતો હોય કે મને પાઉંભાજી જ જોઈએ છે, પણ નથી ફાવતી ખટાશ, ગરમ મસાલો નથી ફાવતો, એસિડિટી થાય છે, તો નહીં ખાવ. ના પાડે છે શિવપુરાણ કે તમારા શરીરને જે પદાર્થો અનુકૂળ નથી એવા પદાર્થનો ત્યાગ કરો. તમને ઉર્જા મળવી જોઈએ, કેલરી મેન્ટેન થવી જોઈએ. તમે ચાલો, બોલો, હરો ફરો, તમારું કામ કરો. એ માટે શક્તિ તો શરીરમાં જોઈએ છે. ભૂખારે જ મરી જાય. પરમાત્માને આહાર તો આપવો પડશે અંદર બેઠો છે તો. પણ ચોક્કસ એક વાત યાદ રાખજો કે સ્વાદ માટે નહીં ખાઈએ, તૃપ્તિ અને શક્તિ માટે ખાઈશું. તો કહે છે કે અશન નિયમ છે દેહ નિરોગી. અશન એટલે ભોજન. ભોજનના નિયમથી શરીર નિરોગી રહે છે અને શયનના નિયમથી ભોગી માણસનું જીવન સુધરે છે. પ્રાર્થનાનો મહિમા પણ ગાયો છે. પ્રાર્થના સે જીવન બલ બઢે. પ્રાર્થનાથી જીવનને બળ મળે છે. ધ્યાન સે સત સોપાન કો ચઢે. તો કે ધ્યાનની શું જરૂર છે? તો કે ધ્યાનથી મનુષ્ય જીવનના શ્રેષ્ઠ સોપાનોને, સત્યના સોપાનોને સર કરી શકે છે. આગળ કહે છે સતયુગ ધ્યાન સે, ત્રેતા તપ સે. સતયુગમાં
ધ્યાનથી મનુષ્ય કલ્યાણ તરફ જતો. ત્રેતામાં તપશ્ચર્યાનો મહિમા હતો, દ્વાપરમાં યજ્ઞયાગાદિનો મહિમા હતો અને કલિયુગમાં કેવલ જ્ઞાનનો મહિમા છે. જ્ઞાન માત્રથી મનુષ્ય તરી જશે અને એ જ્ઞાન આપવા માટે સંતો પ્રયાસ કરે છે, ભક્તો લેવા માટેની કોશિશ કરે છે. ફરીવાર કહું છું કે જ્ઞાન એટલે રામાયણનું, ગીતાનું, ભાગવતનું, શિવપુરાણનું નહીં. સુંદરકાંડ કડકડાટ આવડી જવું એટલે જ્ઞાની નથી થઈ જતા. સાંભળજો, ગીતાના 700 શ્લોક ગોખી માર્યા એટલે જ્ઞાની નથી થઈ જતા. પુસ્તકનો સંગ કરવાથી કોઈ જ્ઞાની થઈ જતું હોય તો હું કહું છું ઉદયને પણ જ્ઞાન થઈ જવું જોઈએ. ચોપડામાં જ રહે છે પણ ઉદય જ્ઞાની થતી નથી. તો માતાઓ, દીકરીઓ, મારે એ કહેવું છે કે પોપટિયું જ્ઞાન એ જ્ઞાન નથી, પણ અહીંયા જ્ઞાનનો અર્થ કરવાનો છે અન્ડરસ્ટેન્ડિંગ, જ્ઞાનનો અર્થ કરવાનો છે સમજ, જ્ઞાનનો અર્થ કરવાનો છે આત્મ જાગૃતિ, અવેરનેસ, કોન્શિયસનેસ. ચાલતા, હરતા, ફરતા, ઉઠતા, બેસતા, કોઈ તમારા વ્યવહારને જુઓ કે ન જુએ, પણ તમે સ્વયં જોતા હો કે હું ક્યાં છું. સ્વ અભ્યાસ ચાલતો હોય, સ્વાધ્યાય ચાલતો હોય. સ્વાધ્યાય એટલે કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી નહીં, પણ સ્વાધ્યાય એટલે તમારું અધ્યયન પ્રતિપલ ચાલતું હોય કે આજ દિવસ દરમિયાન મારી ભૂલ ક્યાં થઈ, મારો વ્યવહાર ક્યાં ખોટો થયો, મારું જોવાનું કેટલું વ્યાજબી હતું, કેટલું ગેરવ્યાજબી હતું, મારું સાંભળવાનું કેટલું જરૂરી હતું, કેટલું જરૂરી નહોતું, મારું બોલવાનું કેટલું જરૂરી હતું, કેટલું જરૂરી નહોતું. આ બધાનો સતત તમે અભ્યાસ કરો ત્યારે હું કહું કે તમે જ્ઞાની છો. જ્ઞાની જ કરી શકે. સમજો, સાધારણ માણસ બીજાનો અભ્યાસ કરે અને સ્પેશિયલ વ્યક્તિ હોય ને, ખાસ વ્યક્તિ, એ પોતાનો અભ્યાસ કરે. હવે લેસન તમને આપી દઉં છું, નક્કી તમે કરજો. બહુ તકલીફમાં મુકાવાના છો આજથી. ઓર્ડિનરી હોય ને, લલ્લુ પંજુ, રેઢિયાર માણસ, એ બીજાનો અભ્યાસ કર્યા કરે. ઓલી આમ બોલીને, ઓલી આમ કીધું, ઓલી આમ ઉઠીને, ઓલી આમ બેઠીને, ફલાણે આમ કર્યું, ઢીકડાએ આમ કર્યું. અને સ્પેશિયલ હોય, એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સનાલિટી, ખાસ માણસ હોય, એ પોતાનો અભ્યાસ કરે. હવે તમે જો બીજાનો અભ્યાસ કર્યા કરતા હો તો અરીસા સામે જોઈ લેજો તમે ક્યાં છો, અને સ્વ અભ્યાસ કરતા હો તો એ અરીસો તમને કહેશે તમે ક્યાં છો. લેસન તમને આપી દીધું, મુશ્કેલ में पड़ जाएंगे आप. ખેર, એનું કારણ છે મુશ્કેલીમાં શું કામ પડશે કે માણસ છે ઓર્ડિનરી, દેખાવું છે એક્સ્ટ્રા ઓર્ડિનરી, એટલે તકલીફમાં મુકાઈ જશે. પણ પોતાની જાતને છેતરવાનો કોઈ ઉપાય નથી. યાદ રાખજો, તમને લેસન આપું છું કે બીજાનું ધ્યાન રાખો છો કે પોતાનું, બીજાનો અભ્યાસ કરો છો પોતાનો, નક્કી કરજો. આજથી લેસન દઈ દીધું, આગળ વધીએ છીએ. ખેર, जौनपुरी माताओं भाइयों आगे बढ़िए छे। पुनि सत ध्यान विधान बताया, षट चक्रों का भेद सुनाया। पछी कहे छे कि हवे हूँ ध्यान विधान बताऊँ छूँ। सुत पुराणजी शौनकादि ऋषि मुनिओं ने ध्यान नु विधान बतावे छे अने षट चक्रों का भेद सुनाया अने 6 चक्रों नो भेद बतावे छे। सावधान योगनी बात आवे छे। शिवपुराण में ध्यान अने योगनी बात लगभग दर 2 कलाके आवे छे। ध्यान अने योग पर एटलो बधो शिवपुराणे भार आप्यो छे। पुनि सत ध्यान विधान बताया, पुनि सत ध्यान विधान बताया, पुनि सत ध्यान विधान बताया, पुनि सत ध्यान विधान बताया। षट चक्रों का भेद सुनाया, षट चक्रों का भेद सुनाया, षट चक्रों का भेद सुनाया, षट चक्रों का भेद सुनाया। पुनि सत ध्यान विधान बताया, पुनि सत ध्यान विधान बताया। ध्यान विधान बताओ, षट चक्रों नो भेद बताव्यो छे। माताओ भाईओ, ध्यान विषे मारे बोलवुं होय तो मने 1 महीनो जोईए ओछामां ओछो। मैं तो ध्यान विज्ञान रहस्य नामनो आखो ग्रंथ रच्यो छे। 118 ग्रंथोनो एमां सार छे। हूँ मारा वखाण नहीं करती, पण मारू साहित्य है, मारा जीवता तमारा सुधी पहुंचे एवं कयो सर्जक नहीं छे।
એટલે હું મારો આનંદ, મારી ખુશી, મારો આધ્યાત્મિક પુરુષાર્થ તમારી સાથે શેર કરું છું. હું ઈચ્છું છું કે કથાઓ સાંભળો, તાળી ટપાકાઓ પાડીને જુદા પડો, વાહ વાહ થાય, દક્ષિણા મળી ગઈ, કામ પૂરું થયું. ના, મારું ધ્યેય આ નથી. માતાઓ, દીકરીઓ, તમારામાંથી તેજસ્વી પ્રતિભાઓને હું ઇન્વાઇટ કરું છું. તમારામાંથી સમજદાર લોકોને હું નિમંત્રણ આપું છું. એવા યુવકો, એવી યુવતીઓ, એવા શિક્ષિતો, પછી શિક્ષક હોય, પ્રોફેસર હોય, ડોક્ટર હોય કે એડવોકેટ હોય કે એન્જિનિયર હોય, હું એવી પ્રતિભાઓને નિમંત્રણ આપું છું કે જેને ધ્યાનના માર્ગમાં રસ હોય, મારી પાસે આવો. સેમિનાર હું કરીશ, એક પૈસો પણ મારી તમારી ફી નથી જોતી. જે કંઈ તાલીમ આપવાની હશે તાલીમ હું આપીશ. અને એવા આધ્યાત્મિક શિક્ષકો હું સમાજમાં મૂકવા માંગુ છું કે ઘેર ઘેર એક ધર્મ ક્રાંતિ થઈ જાય. ધર્મ ક્રાંતિ પણ ખબર નથી, લોકોને વાસી ખીચડી જ ખાવી છે. તૈયારી નથી બતાવતા, લોકો તૈયારી નથી બતાવતા. અઠવાડિયું ઘણું કે બહુ ઊંડા ન ઉતરાય. અરે પણ શું કામ ડરો છો? કેમ ના ઉતરાય? क्या गलत है धर्म में? क्या गलत है? खुद से आप डर रहे हो. डरना नहीं माताओ, દીકરીઓ, ભાઈઓ, સાવધાન. તમને જ્યાં તક મળે છલાંગ લગાવવાની, છલાંગ લગાવી જજો. તમને કોઈ આંગળી પકડનાર મળે, સહયોગ લઈને તમે તમારો આધ્યાત્મિક વિકાસ સાથે લેજો. ખેર, પુનિ સત ધ્યાન વિધાન બતાયા, ધ્યાન વિધાન બતાવ્યું છે. માતાઓ, ભાઈઓ, ધ્યાનના 121 પ્રકાર છે. કેટલા? 121 પ્રકારો. 121 પ્રકારના ધ્યાન છે. તમે જે કંઈ જાણ્યું છે તો કિનારા ઉપર છપછબિયા મારો છો, छिपला वीणा છે. मोतियों तक तो आप पहुंचे ही नहीं, पहुंच सकते हैं. 121 પ્રકારના ધ્યાન. ધ્યાન બિંદુ ઉપનિષદ થી લઈને વિજ્ઞાન ભૈરવ સુધીના ગ્રંથોનો સાર લઈને મેં ધ્યાન વિજ્ઞાન રહસ્ય લખ્યું છે. તમને કહેતા મને આનંદ થાય છે કે સંસ્કૃતમાં નથી, આ દોહાઓ અને ચોપાઈઓમાં શાસ્ત્ર મેં રચ્યું છે કે ભવિષ્ય યુવાનોને તકલીફ ન પડે, સંસ્કૃત ડિક્શનરીનો આધાર ન લેવો પડે, અર્થનો અનર્થ ન થાય, બધું સરળ બનાવીને સમાજને દઈ દેવાનો મારો પ્રયાસ છે. શૈલેશ્વરને મળજો, આ જ્ઞાન મેં એમને આપી દીધું છે, એમની પાસેથી આપ મેળવી શકો છો. મને મળજો, મારી પાસેથી પણ મળશે. પણ જિજ્ઞાસુ લોકો બહુ ઓછા છે, એનો મને અફસોસ છે. માતાઓ, ભાઈઓ, ષડચક્ર છે આપણા શરીરના. મૂલાધાર ચક્રથી લઈને આજ્ઞા ચક્ર. સૌ પ્રથમ ચક્ર મૂલાધાર છે, પણ મૂલાધાર ચક્ર ઉપર જ માણસ અટવાયેલો છે. એ મૂલાધાર ચક્રની તાકાત માત્ર રિપ્રોડક્ટરી સિસ્ટમ પૂરતી જ છે. એ મૂલાધાર ચક્રની શક્તિ માત્ર સંસાર કાર્ય આગળ વધારવા પૂરતી જ છે. પણ એ શક્તિ હું નાની નથી સમજતી. વિચાર કરો, તમે પૃથ્વી પર એક નવા આત્માને ઉતારી શકો, એ તાકાત કઈ ઓછી ન કહેવાય. તમે પરમાત્મા છો, એ શક્તિ કઈ ઓછી ન કહેવાય. પણ માણસની બધી ઉર્જા મૂલાધાર ચક્રમાં જ અટવાઈ ગઈ છે. સંસારની આજુબાજુમાં અટવાઈ ગઈ છે, સેક્સની આજુબાજુમાં અટવાઈ ગઈ છે, જાતિ જરૂરિયાતની આજુબાજુમાં અટવાઈ ગઈ છે, ફિઝિકલ ઇમોશન્સની આજુબાજુમાં, શારીરિક ઉત્તેજનાઓની આજુબાજુમાં જ અટવાઈ ગઈ છે. એ મૂલાધાર ચક્રથી ઉપર ઉઠવાની જ્યારે તમને ઈચ્છા થશે ત્યારે તમે મારી પાસે આવશો. કથામાં જનરલી આવું સાંભળવા નથી મળતું, એટલે કંટાળતા નહીં, સમજવાનો પ્રયાસ કરજો. સરળમાં સરળ બનાવીને કહેવાની હું કોશિશ કરું છું. षट चक्रों का भेद सुनाया. સુત પુરાણે જે શૌનકને ષડ ચક્રોનો ભેદ બતાવે છે. કયા ચક્રનું કયું કાર્ય છે શરીરમાં એ પણ બતાવે છે. મૂલાધાર ચક્ર જો પૃથ્વી તત્વ સાથે જોડાયેલું છે તો આજ્ઞા ચક્ર છે એ અગ્નિ તત્વ સાથે જોડાયેલું છે. અને કયા ચક્રનો કયો પાવર છે, કયા ચક્રની શક્તિને જાગૃત કરવાથી કયા રિઝલ્ટ મળે, આ બધું આખું વિજ્ઞાન છે. પણ એ માટે મેં કહ્યું ને, અલગથી મારે સેમિનાર કરવો પડે 1 મહિનાનો.
કારણ કે અહીંયા જનરલ ઓડિયન્સ હોય છે અને કથાના ઓડિયન્સ માટે આ ડોઝ કદાચ હેવી બની જાય, થોડો ભારે ડોઝ થઈ જાય. ખેર માતાઓ ભાઈઓ, આપણે આગળ વધીએ છીએ તો મૂલાધાર ચક્ર, બીજું ચક્ર છે સ્વાધિષ્ઠાન ચક્ર, ત્રીજું ચક્ર છે મણિપુરક ચક્ર, ચોથું ચક્ર છે અનાહત ચક્ર જે માણસના હૃદયમાં રહેલું છે, હૃદયના સ્થાનમાં. અનાહત ચક્ર, કોઈ ડૉક્ટર પાસે જાઓ ને કહો કે ભાઈ તું આનું અનાહત ચક્ર દેખાડ, તો દુનિયામાં કોઈ સર્જન પેદા નથી થયો કે તમને ઓપરેશન કરીને ચક્ર બતાવી શકે. આ તો શક્તિના સૂક્ષ્મ સ્થાનો છે કે કુંડલીની પરાંબા અથવા શિવ તત્વ સૂક્ષ્મ રીતે જ્યારે એને કામ કરી રહ્યું છે, એને ઓપરેશન કરીને હાથમાં બતાવી ન શકાય. જેમ ફેફસું બતાવી શકાય, હોજરી બતાવી શકાય, લીવર બતાવી શકાય, એમ આ સ્વાધિષ્ઠાન ચક્ર કે મણિપુરક ચક્ર બતાવો તો દુનિયામાં કોઈ ડૉક્ટર પેદા થયો નથી. એ માટે કોઈ બુદ્ધ, કોઈ મહાવીર, કોઈ શિવ, કોઈ ગુરુ ગોરખનાથ, આવા જ્ઞાની પુરુષોના ચરણમાં તમારે બેસવું પડે તો તમને એનો અનુભવ કરાવી શકે. તો મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુરક ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધ ચક્ર. વિશુદ્ધ ચક્રનું સ્થાન કંઠમાં છે. ત્યાર પછી આજ્ઞા ચક્ર અને છેલ્લે સહસ્રાર ચક્ર જેને બ્રહ્માંડ કહેવામાં આવે છે. આ સહસ્રાર ચક્ર આ ચક્રોના ભેદ બતાવે છે. એટલું જ નહીં પણ સુપુરાણી શૌનકને કહે છે કે સદગુરુના ચરણમાં બેસીને જે દીક્ષાને ગ્રહણ કરે છે એને આ બધું જ્ઞાન જાણવા મળે છે. દીક્ષાના ઘણા બધા પ્રકારો છે, પણ મારે 3 પ્રકારની દીક્ષાની વાત કરવી છે. તમને રસ હોય તોય કરવી છે, તમને રસ ન હોય તોય કરવી છે. કિનારા પર બહુ છબછબિયા મારે, હું તમને જરા ઉપર લઈ જવા માંગુ છું. કોશિશ કરો મારી સાથે ચાલવાની. मैं थोड़ा सहारा आपको दूं, थोड़ा सहारा आप मुझे दो. सावधान. 3 प्रकारनी दीक्षा છે, યાદ રાખજો. દ્વિજ દીક્ષા, કુર્મ દીક્ષા અને મીન દીક્ષા. મુંદ્રાના થોડાક લોકોને ખબર નથી, કારણ કે દીક્ષા એટલે લોકો ફોર્માલિટી સમજે છે. દીક્ષા એટલે લોકો સમજે કંઠી બાંધવી, કાન ફૂંકવો. ઠીક છે, આ પણ ખોટું નથી, પણ તમારી દીક્ષા માત્ર જો મંત્ર કાનમાં ફૂંકવા અને કંઠી બાંધવા પૂરતી જ મર્યાદિત રહી જતી હોય, એનાથી કોઈ આધ્યાત્મિક વિકાસ આગળ ન થતો હોય તો એ દીક્ષાને હું અધૂરી કહું છું. સાંભળજો, ફરી બોલું છું. દ્વિજ દીક્ષા, કુર્મ દીક્ષા અને મીન દીક્ષા. યુવાનો, ભાઈઓ, માતાઓ, નવું લાગે છે ને કે આવું તો નથી સાંભળ્યું, આ શું છે? આ જ સાચું સાયન્સ છે દીક્ષાનું, આ જ સાચી દીક્ષા છે. દ્વિજ દીક્ષા એટલે શું? થોડાક આધ્યાત્મિક લોકો બેઠા છે ને થોડાક જિજ્ઞાસુ બેઠા છે. થોડાક લોકોના કારણે ઘણા બધાને ઘણીવાર સાચું સત્ય, પરમ સત્ય મળી જતું હોય. દ્વિજ દીક્ષામાં શું હોય સાંભળજો. દ્વિજનો અર્થ છે પક્ષી. દ્વિજનો અર્થ બ્રાહ્મણીઓ અહીં કરવાનો નથી. દ્વિજ ફરીવાર જેનો જન્મ થાય છે, પુનઃ જે જન્મી ચૂક્યો છે. દ્વિજનો અર્થ થાય છે પક્ષી. પહેલા ઈંડાનો જન્મ થાય અને ઈંડામાંથી અમુક સમય પછી પક્ષી બહાર આવે, એ ફરીવાર જન્મ, એટલે પક્ષીને દ્વિજ કહેવામાં આવે છે. તો કે એક દ્વિજ દીક્ષા. અમુક પ્રકારના સાધકો એવા હોય કે સદગુરુ એને દ્વિજ દીક્ષા આપે. તો કે દ્વિજ દીક્ષામાં શું હોય? તો કે ઈંડાને જન્મ તો આપે, પણ સાથે સાથે પેલી પક્ષી જે છે એ ઈંડાને સેવે, એને સાચવે, એને ગરમી આપે, એને સંભાળે, એનું ધ્યાન રાખે. અને સેવતા 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 એક સમય એવો આવે, અચાનક આંખો ફૂટી નીકળે અને કોચલામાંથી પક્ષી બહાર આવી જાય. તો આ પહેલું પગથિયું છે, પહેલું પગથિયું બેટા, દ્વિજ દીક્ષા. સાંભળજો કે સદગુરુ એનામાં કશુંક દિવ્ય જન્મે માટે પ્રયાસ કરે, પણ ઈંડા જેવું હોય
શું નીકળશે અંદરથી કંઈ ખબર પડે નહીં. ત્યારે સદગુરુ પોતાના સાનિધ્યમાં રાખે. ઈંડાને જેમ પક્ષી સેવે એમ એને સેવે, સાચવે, સંભાળે, એને હૂંફ આપે. અને અમુક સમય પછી ગુરુની હૂંફ, ગુરુનું સાનિધ્ય, એનાથી અચાનક પાંખો ફૂટી નીકળે અને પક્ષી ઉડવા લાગે. આધ્યાત્મિક વિકાસ થઈ જાય. આ દ્વિજ દીક્ષા. એનાથી આગળની કક્ષાની એક દીક્ષા છે, સાંભળજો માતા ભાઈ, જે છે કુર્મ દીક્ષા. અમુક લોકોને ખબર હશે, કદાચ ન પણ ખબર હોય, તમારા માટે બિલકુલ નવી વાત હોય. માતાઓ, કુર્મનો અર્થ થાય છે કાચબો. કુર્મ એટલે કાચબો. કાચબાની વિશે જો તમને કાંઈ ખબર હોય તો માતાઓ, કાચબી પોતાના ઈંડાને જન્મ આપે છે અને પછી સેવતી નથી. એનું સાનિધ્ય નહીં, પણ દૂર જઈને બેસે છે અને એવું કહેવાય છે કે એને જોયા કરે છે. બસ દૂર બેઠી બેઠી જોયા કરે છે, જોયા કરે છે. અને એટલી બધી તાકાત હોય છે એના આંખોના ઉર્જાપાતમાં. આંખો ખુલ્લી રાખે, એની આંખોમાં એટલી તાકાત હોય છે કે ઈંડામાંથી કાચબા નો જન્મ થાય છે. તો એક ગુરુ આ પ્રકારનો હોય છે કે પડખે બેસીને તમને નથી ઘડતો, પણ દૂર બેઠા બેઠા જોયા કરે છે. તમારો એટીટ્યુડ, વાણી, વર્તન, વ્યવહાર, દ્રષ્ટિ તમારા પર રાખે છે, નજર રાખે છે તમારી એક એક એક્ટિવિટીઝ ઉપર. આને જ સાચો ગુરુ કહેવાય. બાકી દક્ષિણા લઈ લીધી, દઈ દીધી દીક્ષા, જય સિયારામ, પૂનમે આશ્રમે આવજો, 100 રૂપિયા મૂકી જજો, આ દીક્ષા નથી, આ તો વેપાર છે, યાદ રાખજો. તો દ્વિજ દીક્ષા. ત્યાર પછી બીજી કુર્મ દીક્ષા, કે શિષ્યની એક એક એક્ટિવિટીઝ જોયા કરે છે અને એમાંથી અચાનક જન્મી જાય છે, કાચબાનો જન્મ થાય છે. અને ત્યાર પછી ત્રીજી છે મીન દીક્ષા. ભાઈઓ, મીન દીક્ષામાં શું હોય છે? કહેવાય છે કે માછલી ઈંડા મૂકી દે છે, પછી સામે જોતી નથી, એને સેવતી પણ નથી, એની પાસે રહેતી પણ નથી, અને કિલોમીટરના કિલોમીટર પાણીમાં દૂર ચાલી જાય છે. પણ શું કરે છે? માત્ર પોતાના ઈંડાનું ચિંતન કરે છે, સતત ચિંતન કરે છે. જેને વાઇબ્રેશન્સ તમે કહો છો ને, કે માત્ર તરંગો, માત્ર વિચારો કિલોમીટરના કિલોમીટર દૂર નીકળી જાય, પણ ચિંતન માત્ર કરે છે. અને એના ચિંતનમાં એવી તાકાત છે કે પોતાના બચ્ચાના ચિંતનથી જ તે પેલા ઈંડામાંથી બચ્ચાઓ જન્મ ધારણ કરી લે છે. એમાં એક ગુરુ એવો સમર્થ છે કે સતત શિષ્યનું ચિંતન કરે છે, અને ચિંતન વડે એનું ટ્રાન્સફોર્મેશન થઈ જાય, મદદ મળવા લાગે, દૂરથી મદદ મળવા લાગે, એનું રૂપાંતરણ થઈ જાય. તો ભાઈઓ, માતાઓ, આને સાચો ગુરુ કહેવાય. જરૂર લાગે તો શિષ્યને પડખે રાખે અને પેલું પક્ષી ઈંડાને સેવે એમ એને હૂંફ આપે. જરૂર લાગે તો એના પર માત્ર નજર રાખે, અને જરૂર લાગે નજર રાખવાની જરૂર નથી, માત્ર ચિંતનથી મદદ મળશે તો માત્ર ચિંતન દૂર રહીને કરે અને શિષ્યને મદદ મળે. આ 3 પ્રકારની દીક્ષા છે. આ દીક્ષાની પણ સરસ રીતે અહીંયા વાત કરી છે. જીવ સાસ દેહી પુરાતન એક અતિક્રમો કરી છે તન. આ જીવને સહસ્ર દેહી કહ્યો છે. ભાઈ, શિવપુરાણની કથા જરાક હટકે છે, જરાક અલગ છે બીજી બધી કથાઓ કરતા. જો ધૈર્ય નહીં રાખો તો કંટાળી જશો. સમજવાની જો તૈયારી નહીં હોય, આધ્યાત્મિક વિકાસ કરવાની જો ભાવના નહીં હોય તો કંટાળી જશો. પણ એક પ્યાસ લઈને જે માણસ બેઠો હશે, ધૈર્ય રાખીને બેઠો હશે, કંઈક નવું શીખવાની ભાવનાથી બેઠો હશે, એના માટે શિવપુરાણ આખી યુનિવર્સિટી છે. હું એમ કહું છું, આખી યુનિવર્સિટી છે આ ગ્રંથ. એટલો અદ્ભુત છે, એટલો સુંદર છે. લખવોય અઘરો છે, કહેવોય અઘરો છે, સમજવો અઘરો છે, સમજાવવો અઘરો છે. ખેર માતાઓ, પણ સરળમાં સરળ બનાવીને કહેવાનો પ્રયાસ કરું છું. જીવ સહસ્ર દેહી પુરાતન. આપણી બધાની ઉપમા જીવની છે, તો કે જીવને સહસ્ર દેહી કહ્યો છે. હા, અસંખ્ય દેહ જેણે ધારણ કર્યા છે. સહસ્ર દેહી, સહસ્ર એટલે 1000 નહીં, સહસ્ર એટલે અસંખ્ય. તો અસંખ્ય શરીરો મેં અને તમે, આ ખોડિયું અનેક માં
अनेक बाप, अनेक परिवारो, अनेक समाज, अनेक जाति पाति અને રૂપ બદલાવી ચૂક્યું છે. યાદ રાખજો, આ જન્મના સગાને તમે ઓળખો છો, પાછલા જન્મના સગાને ઓળખતા નથી. બસ વાત આટલી જ છે. તમારા સ્મરણમાં નથી, તમને યાદ નથી, પણ આ સહસ્રદેહી છે. માયાથી માણસ ફસાયેલો છે. માયામાં માણસ એવો ડૂબેલો છે કે એની સામે જે કાંઈ છે એને સત્ય માની લે છે. તોડી સરસ વાત છે, સાંભળજો માતાઓ ભાઈઓ. એક રાજા હતો. राजकुमार बीमार पड़ा था. बहुत सुंदर राजकुमार, बहुत सुंदर, बीमार था. वैद्य हकीम डॉक्टर सबको बुलाए, कोशिश बहुत की, क्या करे, बीमारी हटती नहीं है. महारानी ने कहा महाराज कोई चमत्कार हो जाए तो ठीक है, अब बाकी कोई राजकुमार के जीवन की आशा नहीं है. हम दोनों बार बार उसके बिस्तर के पास बैठेंगे, अकेला नहीं छोड़ेंगे, बच्चे को नहीं छोड़ेंगे. जवाबदारी स्वीकारी लीधी છે. સાંભળજો, 2-4 કલાક રાણી બેસે, થાકી જાય એટલે પાછો રાજા બેસે. બધું એની પાસે છે, લાચાર બની ગયો છે પુત્રની બીમારીની પાસે. એમાં એક વખત બન્યું એવું, રાજા બેઠા બેઠા બહુ થાકી ગયો હતો. કારણ કે મહિનો 2 મહિના 6 મહિના જૂની પથારી, ઘરમાં કોઈ સ્વજનની થાય એટલે પ્રેમ હોવા છતાંય શરીર ક્યારેક કંટાળી જાય. થાકી ગઈ સેવા કરી કરી રાજા. અને થાકેલા રાજાને ઝપકી લાગી ગઈ, જરા આંખ મળી ગઈ. હવે સાંભળજો, એ આંખ મળી ગઈ ત્યાં સ્વપ્ન શરૂ થયું. માયા કોને કહેવાય? જે આંખ મળી ત્યાં સ્વપ્ન શરૂ થયું. સ્વપ્નમાં શું જોયું? ઘણી બધી રાણીઓ છે, એમાંથી એક રાણી અદ્ભુત સુંદર છે, અદ્ભુત સૌંદર્ય, ખૂબ પ્રેમ કરે છે રાજાને. એટલું જ નહીં, 7 રાજકુમારો છે સ્વપ્નમાં. 7 રાજકુમારો એક થી ચડ્યા હતા. ધરતી ધ્રુજાવે હાલે ત્યાં એવા તેજસ્વી યુવાન 7 રાજકુમારો. સપનાની મોજ લઈ રહ્યો. સેકન્ડમાં કેટલું બધું લાંબુ સપનું ક્યારેક તો વીતી જાય. जिंदगी भी एक स्वप्न ही है, याद रखना. ये खुली आंख का स्वप्न है, कोई लंबा फर्क नहीं है. 7 राजकुमार એમ કરતા કરતા સ્વપ્ન આગળ ચાલ્યું. ક્ષણિક ઝપકી છે થોડીક વાર માટે, એમાં સ્વપ્ન આગળ ચાલ્યું. અને બન્યું એવું કે અચાનક સ્વપ્નમાં જો બીજા કોઈ રાજાએ ચઢાઈ કરી, અને ચઢાઈ કરી રાજ્ય જીતી લીધું. 7 રાજકુમારનો વધ કરી નાખ્યો. બીજા રાજાએ 7 રાજકુમારનો વધ કરી નાખ્યો. આ બધું સ્વપ્નમાં ચાલતું હતું. ત્યાં અચાનક રાણીએ ચીસ પાડી, देखो तो सही राजकुमार जवाब नहीं दे रहा है. ત્યાં આંખ ખુલી ગઈ અને જોયું રાજકુમારનું મૃત્યુ છે. રાજા હસી રહ્યો છે, હસી રહ્યો છે. રાજા જ્ઞાની હતો, સંત પ્રેમી હતો, સત્સંગી હતો, ગુરુના ચરણોમાં બેસનારો હતો. मन बंद हंस रहा है राजा. तब रानी ने कहा क्या पागल हो गए हैं, बेटा मर गया और आप हंस रहे हैं, सो रहे थे. राजा एक ज वाक्य में जवाब आप्यो, महाराणी कोनी पाछळ शोक करूं? हमणा 7 दीकराओ गुमावी दीधा एनो शोक करूं के आनु मृत्यु थयुं एनो शोक करूं? जीवन बीत गया